स्वरूप परम गुरु, सहजात्म 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 स्वरूप परम गुरु। श्रीराजचन्द्रं प्रणमामि भक्त्या परं कृपालुं परमात्मरूपं वयं देहधारी नवायो न वेत्ति वीरं द्वितीयं च अपरं रामम् सर्वज्ञनो धर्मशुशरणजाणी आराध्य प्रभाव आणी अनाथ एकांत सनाथ थाशे एना विना कोई न बाह्य साशे एना विना कोई न बाह्य साशे श्रीराजचन्द्रं प्रणमामि भक्त्या परं कृपालुं परमात्मरूपम्। सत्श्रुतने नमस्कार, असीम उपकारी आत्माने नमस्कार, तारक त्रिपुटीने नमस्कार, महावित्रोने नमस्कार,
માવિત્રો સમાન મુરબ્બીઓ મુમુક્ષોને નમસ્કાર. પ્રત્યેક શુદ્ધાત્મ દ્રવ્યને નમસ્કાર. પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી ક્રમાંક 960 આભ્યંતર પરિણામ અવલોકન હાથ નોંધ 3 અંક 22, 23, 24, 25 જે થાય તે. અંક 22માં પરમ કૃપાળુ દેવે કહ્યું કે સર્વજ્ઞ ઉપદિષ્ટ આત્મા સદગુરુ કૃપાએ જાણીને નિરંતર તેના ધ્યાનને અર્થે વિચરવું, સંયમ અને તપપૂર્વક, અને પછી લાંબી ડેશ કરીને છોડી દીધું છે. આ 22મી હાથનોંધમાં આટલું જ કહેવાનું છે કે સર્વજ્ઞ ઉપદિષ્ટ આત્મા, જે કાંઈ આત્મા છે, આત્મા આવો છે, આત્મા તેવો છે, આત્માનું સ્વરૂપ આવું છે, આત્મા નિરંજન, નિરાકાર કે દેહાતીત કે નિર્વિકલ્પ સ્વરૂપ, જે આત્માના વિશેષણ વ્યાખ્યા જેવું છે તેવું આત્માનું યથાતથ્ય સ્વરૂપ કોણે જોયું જાણ્યું છે? તો સર્વજ્ઞ પ્રભુએ જોયું જાણ્યું છે. એ સિવાય બીજા કોઈ કહી શકતા નથી. તો સર્વજ્ઞના ઉપદેશમાં જે આત્મા છે, સદગુરુના ઉપદેશની વાત પછી છે. સદગુરુના ઉપદેશમાં ક્યારે આવે? સર્વજ્ઞના ઉપદેશમાં હોય તો જ આવે. એટલે સર્વજ્ઞ ઉપદિષ્ટ આત્મા જે તે સદગુરુ કૃપાએ જાણવાનો છે. એટલે કે મહાત્મ્ય સદગુરુનું એટલું જ છે, પરંતુ આવ્યું છે ક્યાંથી? તો કે સર્વજ્ઞ પ્રભુ પાસેથી. કે જેટલો વક્તવ્યપણે કહી શકાય, અભિલાપ્ય અને અનભિલાપ્ય બે પ્રકારના ભાવ હોય. તો અભિલાપ્ય એટલે કહી શકાય, વ્યક્ત કરી શકાય, મૂકી શકાય વાણીમાં, અગર લેખીનીમાં મૂકી શકાય, એવા જે અભિલાપ્ય ભાવો છે તે, તો એ જે રીતે કહ્યો છે તે આત્મા સદગુરુની કૃપાએ જાણી અને નિરંતર એક સમય માત્રનો અવકાશ નહીં, ગેપ નહીં, તેવું તેના ધ્યાનને અર્થે, એટલે આત્માના ધ્યાનના અર્થે વિચરવું. તો કેવી રીતે કરવું? ટૂંકમાં આત્મધ્યાન જ કરવાનું છે. અને કયું આત્મધ્યાન? મને લાલ પીળું દેખાયું કે રંગ દેખાયા, ધનુષ્ય દેખાયું, અને એવી રીતે નહીં આત્મા હળવો ફૂલ લાગ્યો, હલકો લાગ્યો, ભારે ખમ લાગ્યો, એમ નહીં. એ આત્માનું સ્વરૂપ નથી. અથવા તો ભગવાનના દર્શન થયા, ઝાંખી થઈ વગેરે સારી વાત છે, પરંતુ તેથી તે આત્મા નથી. એવી જે બધી વાત છે તે, તો કે જેવું સર્વજ્ઞ દેવે આત્મા કહ્યો છે તેવો જ આત્મા કોની કૃપાથી થાય? તો કે સદગુરુની કૃપાથી જાણવો, અને જાણ્યા પછી હંમેશા આત્મજ્ઞાન થયા પછી તેના ધ્યાનને માટે વિચરવું. કેવી રીતે? તો કોમા કરીને લખ્યું, સંયમ અને તપપૂર્વક. એમનેમ ટેસ્ટથી ફૂલ પૂર્ણ દેહાધ્યાસની રીતે દેહાધ્યાસથી વિચારતા હોઈએ, અને પછી એમ કહીએ કે ચાલો હવે અમે આત્માનું ધ્યાન કરવા બેસીએ છીએ, હવે થોડીવાર વાંચવા બેસીએ છીએ, હવે થોડીવાર કૌશક કરીએ, ભક્તિ કરીએ, તો એમ કાંઈ થતું નથી. તો ખરેખર કેવી રીતે થાય છે? તો કે સંયમ અને તપપૂર્વક થાય છે. કેમ કે 10 વૈકાલિક સૂત્રના 10 અધ્યાયના પહેલા અધ્યાયની પહેલી ગાથામાં શું કહ્યું? કે ધમ્મો મંગલમ ઉત્કીઠમ, એટલે કે ધર્મ એ જ ઉત્કૃષ્ટ મંગળ છે. કેવો ધર્મ ઉત્કૃષ્ટ મંગળ છે? અહિંસા સંયમો તવો. અહિંસા, સંયમ અને તપરૂપી ધર્મ જ ઉત્કૃષ્ટ મંગળ છે, કે જેને દેવો પણ નમસ્કાર કરે છે. એટલે ત્યાં પણ 3 જ શબ્દ મૂક્યા છે. પહેલું અહિંસા, પછી સંયમ અને ત્રીજું તપ. ત્યાં જ્ઞાન શબ્દ નથી આપણને થાય, પરંતુ એમાં અભિપ્રેત છે, ઇમ્પ્લાઇડ સેન્સમાં છે. પ્રઢમમ નાણમ તવો દયા, પહેલું જ્ઞાન પછી દયા. તો અહીંયા પહેલી અહિંસા મૂકી, પછી સંયમ મૂક્યો, અને પછી તપ મૂક્યો. છેલ્લું મૂક્યું કે સ્વરૂપમાં પ્રતપન કરવું તે તપ. એટલે મૂળ મુદ્દો એટલો કે કેવી રીતે આત્માનું ધ્યાન ધરવાનું? તો કે સદગુરુની કૃપા વડે, અને સર્વજ્ઞ ઉપદેશ કર્યો છે તેવો, કે આત્મા આવો છે, આત્માનું આવું સ્વરૂપ છે, અને આત્મા નજરે દેખાવાની વાત પછી છે, આત્માનો અનુભવ જ થાય છે. પછી એમ કોઈ કેવલી પ્રભુ કહી શકે કે મેં આત્મા આવો જોયો છે. બાકી પહેલાં જોવાતો નથી, દેખાતો નથી, જણાતો નથી, પહેલાં અનુભવાય છે. એટલે કે આત્માનો અનુભવ થાય છે. કોઈ એમ કહે કે મારી આંખ અને મારી આંખ સામે બીજો આત્મા, કે મારો આત્મા મેં જોયો, તો એમ વાત નથી. એ તો કેવલી પ્રભુને જ આત્માના એક એક દ્રવ્યના પોતાના દેખાય, બીજાના દેખાય તો દેખાય જ. એવી રીતે કારમણ વર્ગના અસંખ્યાત પ્રદેશ એમ જોઈ શકીએ છે, બીજા કોઈ જોઈ શકતા નથી. આપણે વાત આવી ગઈ કે પરમ અવધિ જ્ઞાની અને કેટલીક વખત શ્રુત કેવલી, પણ વધારે પરમ અવધિ જ્ઞાની લગભગ એટલું જ સૂક્ષ્મ જાણી શકે છે. એ પાછું જુદી વાત છે, પણ એ સિવાય કોઈ જાણી શકતું નથી. એટલે કે આત્માનો અનુભવ પહેલો છે, પછી એનું બધું છે. શ્રદ્ધા છે, જ્ઞાન છે, અનુભવ છે. અનુભવ છે એ પણ ચારિત્ર જ છે, સ્વરૂપાચરણ ચારિત્ર છે. પરંતુ પછીથી જે દ્રવ્ય અનુભવ કહીએ, અથવા તો એક એક વસ્તુ દેહને આત્મા જુદા કહીએ, અથવા દેખાવાની વાત કહીએ છીએ, દર્શનની વાત છે, એ તો છેક છેવટે છે. તો અહીંયા આ હાથનોંધનો આંક પૂરો થાય છે કે આવી રીતે કરીને ભગવાને ડેશ કરીને કહ્યું, એટલે કે વસ્તુ આગળ કહેવાની છે પણ હવે કહીએ છીએ એમ કરીને ડેશ કરીને મૂકી દીધું છે. પછી તરત જ બીજા પાને અનુસંધાન છે, જ્યાં અનુસંધાનમાં જ જાય છે. અહો સર્વોત્કૃષ્ટ શાંત રસમય સન્માર્ગ,
અહો સર્વોત્કૃષ્ટ રસપ્રધાન માર્ગના મૂળ સર્વજ્ઞ દેવ, અહો તે સર્વોત્કૃષ્ટ શાંત રસ સુપ્રતીત કરાવ્યો એવા પરમ કૃપાળુ સદગુરુદેવ. અને પછી લાંબી લીટી કે ડેશ છે. આ વિશ્વમાં સર્વકાળ તમે જયવંત વર્તો, જયવંત વર્તો. આ જય બોલાવતી વખતે લગભગ બોલાતું નથી, દરરોજની વાત હોય, પણ કોઈક વખત મોટા પ્રસંગમાં આ 3-3.5 વાક્ય ભગવાનના ટંકોત્કીર્ણ વચન છે તે આપણે કોઈક વાર બોલતા હોઈએ છીએ, અથવા બોલાય તો ઈચ્છનીય છે. પહેલું જ શરૂઆત કરી છે, અહો સર્વોત્કૃષ્ટ શાંત રસમય સન્માર્ગ. આ અહો શું? તો કે અહો કહીએ છીએ એટલે અહોહો કહીએ છીએ ત્યારે આપણને આશ્ચર્ય, આનંદ, બહુમાનપણું, પ્રેમ, ભક્તિ બધું દેખાય છે. તે એ અહોહો છે, એના કરતાં પણ અહો એક અક્ષર ઓછો થયો, એમાં એ વધારે ધન્યતા, વધારે આશ્ચર્ય, વધારે બહુમાન, વધારે આનંદ દેખાય છે. કે અહો એમ કે ઓહો કહી નાખ્યું. આપણે ગુજરાતીમાં અહોનું ઓહો બોલી જઈએ છીએ, એ જ વસ્તુ અહીંયા છે કે અહો. સંસ્કૃતમાં અહહ કહે છે, અહીંયા અહો કહે છે, અને વળી આપણે અપભ્રંશ થઈને લૌકિક રૂઢગત ભાષામાં ઓહો બોલી નાખીએ છીએ. તે એમાં આવ્યું શું? તો કે ભગવાન લખનાર ભગવાનને એમ થાય છે આટલો આશ્ચર્ય છે મને કે અહો આ જ માર્ગ સુપ્રતીત કરવા જેવું છે, આ જ માર્ગ સન્માર્ગ કયો જાય છે. એમાં આનંદ પણ આવ્યો, આશ્ચર્ય પણ આવ્યું, ધન્યતા પણ આવી અને બહુમાન પણ આવ્યું. સર્વોત્કૃષ્ટ, સૌથી વધારે, ધ બેસ્ટ વન. અત્યાર સુધીમાં જે હોય તે, આટલા વર્ષમાં જે હોય તે, આખા પરિભ્રમણમાં જે હોઈએ તેમાં ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ, શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ જો કોઈ હોય તો તેની વાત છે. એટલે સર્વોત્કૃષ્ટ. અહીંયા ધ બેસ્ટ ઓફ ધ બેસ્ટની વાત મૂકી દીધી છે. સર્વોત્કૃષ્ટ શું? શાંત રસમય સન્માર્ગ. કોને સન્માર્ગ કહેવાય? કોને શાંત રસવાળો કહેવાય? તો કે જે સન્માર્ગ છે એ શાંત રસવાળો હોય તો જ એને સન્માર્ગ કહેવાય. સન્માર્ગ શબ્દ શું છે? તો કે સતનો માર્ગ, સત્વત્તા માર્ગ. સત આત્માનું અસ્તિત્વ, સત દ્રવ્યની જે કાંઈ અસ્તિત્વ, હયાતી, વિદ્યમાનતા છે તે, અને તેનો માર્ગ કહે છે તેને સન્માર્ગ કહીએ છીએ. સન્માર્ગ એટલે બીજો કોઈ નથી, સાદે ભાષામાં સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રનો મોક્ષ માર્ગ છે, તેનું જ નામ સન્માર્ગ છે. આત્માને આત્માના અસ્તિત્વના ભાનમાં લાવી દે, મૂકી દે, તેનું નામ સન્માર્ગ છે. આ સન્માર્ગની વ્યાખ્યા મૂકી. પાછો કેવો? શાંત રસમય. આપણે આપણા મનથી, વ્યાકરણથી, શબ્દથી અર્થ કરીએ છીએ એવું તો નથી. સન્માર્ગ કીધો છે જેને, તો કે મોક્ષ એટલે શું? તો કે સંપૂર્ણ કર્મનો ક્ષય. અને માર્ગ એટલે શું? તો કે સાધન. સીધી વાત અહીંયા માર્ગ એટલે રસ્તો, પંથ વગેરે, ખોજ, તપાસ કહીએ છીએ તે છે, પણ મોક્ષ માર્ગ કહીએ એટલે મોક્ષના સાધન, બીજી કોઈ વાત નથી. તો મોક્ષનું સાધન, મોક્ષનો ઉપાય, મોક્ષની યુક્તિ શું? અહીંયા સાધન અને ઉપાય. જ્યારે પરમ કૃપાળુદેવે 6 પદની દેશનામાં લખ્યું કે મોક્ષનો ઉપાય છે, તો મોક્ષનો ઉપાય છે એટલે શું? તો કે મોક્ષના સાધન છે. મોક્ષ કાયમ કર્મ જ બાંધ્યા કરીએ તો કોઈ દિવસ મોક્ષ ન થાય, એટલે તરત જ લખી દીધું એમ નથી, મોક્ષના ઉપાય છે. એટલે મોક્ષના સાધન છે. મોક્ષ કોને કયો? સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર, ત્રણની એકતા તેને મોક્ષ કયો. સંપૂર્ણ કર્મનો સર્વથા ક્ષય તેને મોક્ષ કયો. અને તે જ્યાં આવે છે કે માર્ગ પ્રવર્તાય છે તેને સન્માર્ગ કીધો. તો અહીંયા ભગવાને સન્માર્ગની વાત મૂકી છે. કૃપાળુદેવ મહાવીર સ્વામીના શિષ્ય, મહાવીર સ્વામીની સાથે રહીને આવ્યા. મહાવીર સ્વામીનું બીજું નામ જ સન્મતિનાથ. ત્યાં સન્મતિ કીધું. આપણે રઘુપતિ રાઘવમાં પણ કહીએ કે સન્મતિ દે ભગવાન. એટલે અહીંયા સન્મતિ શબ્દનો અર્થ છે એ સન્મતિ સન્માર્ગમાંથી આવી છે, કેમ કે સતનો માર્ગ છે, અને સત એટલે છયે દ્રવ્યનું અસ્તિત્વ છે, પરંતુ સત એટલે આત્માનું અસ્તિત્વ છે. એનો સ્વીકાર કરીએ, શ્રદ્ધા કરીએ, પ્રતીતિ કરીએ એટલે આપણને આપણા અસ્તિત્વનો માર્ગ મળ્યો, આપણા અસ્તિત્વનું ભાન થયું. એટલા માટે સત માર્ગ કહેવાય, સન્માર્ગ કહેવાય. એટલે સાદી ભાષામાં તો મોક્ષનો માર્ગ, સમ્યક માર્ગ, સાચો માર્ગ, સારો માર્ગ, જે કયો તે. પણ અહીંયા સારો સાચો કેવો ઠીક નથી લાગતો. આ સતમાં બધું આવી ગયું. પોતે જે સ્વરૂપે છે તેની શ્રદ્ધા થાય, પ્રતીતિ થાય, અનુભવ થાય. એથી વિશેષ આપણને બીજું જોઈએ શું? કે આત્મા છે તો દુનિયા આખીમાં આત્મા છે એમ નહીં. હું આત્મા છું અને હું બધું કાંઈ જ નથી, બીજું બધું કાંઈ જ નથી, માત્ર આત્મા છું, એવા ભાવથી રહી જવાય, એવી શ્રદ્ધા થાય, એવું જ્ઞાનમાં બેસે, એવું અભિપ્રાયમાં આવે, અને પછી એ પ્રમાણે રહી જાય, અથવા ચર્યા થઈ જાય, વર્તન થઈ જાય. એટલું જ કરવાનું છે, બીજું કરવાનું પણ શું છે? તો ત્યાં માર્ગની પ્રતીતિ થઈ ગઈ, એની સાથે પોતાને પોતાના અસ્તિત્વની, ભાષણ અથવા આત્માના ભાવની પ્રતીતિ થઈ ગઈ. એટલે જે સન્માર્ગ શબ્દ મૂક્યો છે એ જેમ તેમ નથી. મૃગ એટલે જેમ હરણ પશુ કહીએ, પણ મૃગ ક્રિયાપદ હોય સંસ્કૃત ભાષામાં, તો મૃગ ક્રિયાપદ એટલે શોધવું, ખોજવું, તપાસવું, ગવેષણા કરવી, એ બધું છે. અને અહીંયા મૃગ એટલે શોધ જ છે, ખોજ જ છે. કોની છે? પોતાની.
પોતે ખોવાયો નથી પણ ખોવાયેલો લાગે છે, માને છે, અને એ જડી ગયો લાગે. કેમ? તો કે સર્વજ્ઞ ઉપદિષ્ટ આત્મા છે અને સદગુરુ કૃપાએ જો નિરંતર જાણે તો એને લાગે કે ખોવાયો નથી, હું જડેલો જ છું. અનન્ય શરણ આપનાર એવા પરમ કૃપાળુદેવને અત્યંત ભક્તિથી નમસ્કાર કરીએ છીએ. તો એવા પરમ કૃપાળુ પ્રગટ સદા છે. અનન્ય શરણના આશ્રયદાતા પરમ કૃપાળુ પ્રગટ સદા. એ હતા એમ છે જ નહીં, એ છે અને રહેશે. ત્રણેય કાળ જૈવંત વર્તો આ પત્રમાં પોતે જ મૂકી દીધું છે. તો કોઈ પણ જ્ઞાની પુરુષ છે એનો અક્ષરદેહ હોય જ છે, અને ન હોય તો પણ એનું અસ્તિત્વ ભૂંસાઈ જતું નથી. એ ત્રણેય કાળ છે જ. તો અહીંયા શાંત રસમય શબ્દ વિચારવાનો છે કે સર્વોત્કૃષ્ટ અને સન્માર્ગની વાત આવી. હવે પછી એને સન્માર્ગ શું કામ કીધો હશે, સર્વોત્કૃષ્ટ શું કામ કીધો હશે? તો કે બીજી બધી વસ્તુઓમાં તો ચિંતવવું પડે, કલ્પવું પડે, વિચારવું પડે. આમાં તો વિચારવું પડતું નથી, કલ્પવું પડતું નથી, પણ એની મેળે આપોઆપ સ્વયંસ્ફુરિત બધા ફળ મળી જાય છે. તત્વાનુશાસન નામના ગ્રંથમાં શ્રી ગુણભદ્રાચાર્ય આ વાત બહુ જ સરસ રીતે રેલાવી છે કે સંકલ્પ્યમ કલ્પવૃક્ષસ્ય ચિંત્યમ ચિંતામણી હૈ અપી અસંકલ્પ્ય સંચિત્યમ ફલમ ધર્માદ અવાપ્યતે. કેટલી સુંદર વાત કીધી કે કલ્પવૃક્ષથી તો સંકલ્પ યોગ એવું ફળ છે કે જે વચનથી માગીએ તો મળે. ચિંતામણી રત્નનું ચિંતન યોગ્ય ફળ છે, પણ કેવું પડે, ચિંતન કરવું પડે તો પ્રાપ્ત થાય, અને ઈચ્છે તે પ્રાપ્ત થાય. પરંતુ ધર્મના પસાઈથી, સર્વજ્ઞ દેવ સદગુરુની કૃપાથી તો જે કાંઈ અકલ્પ્ય છે, અચિંતનીય ફળ છે એ પ્રાપ્ત થાય છે. એવો ધર્મનો અચિંત્ય મહિમા છે, અદ્ભુત ફળ પ્રાપ્ત થાય છે કે જે સંકલ્પ અને ચિંતનથી પણ પર છે. જેમાં સંકલ્પ કરવાનો નથી, જેમાં ચિંતન કરવાનું નથી, એવો આત્મ સ્વભાવરૂપ ધર્મ, વસ્તુનો સ્વભાવ તે ધર્મ, અને તે રૂપે તે ફળ પ્રાપ્ત થઈ જાય છે. તો આ તો સીધો શોર્ટકટ રસ્તો કે આપણે કરવાનું કાંઈ નથી, કાંઈ જ સંકલ્પ વિકલ્પ ન કરીએ, જાત જગત ભૂલી જઈએ, જગતનું વિસ્મરણ, જાતનું વિસ્મરણ, અને જે પ્રાપ્ત થાય છે તે એમનેમ પ્રાપ્ત થાય છે. એની પહેલાંનો પુરુષાર્થ છે વાંચવું, વિચારવું, ચિંતવું, પણ તે વખતે એ પુરુષાર્થ કંઈ રહેતો નથી. એટલું એમણે સુંદર રીતે ઉપમા આપીને મૂક્યું છે. તો આવો શાંત રસમય સન્માર્ગ. હવે શાંત રસ. ઘણા બધા રસ દુનિયામાં છે. એમાં મુખ્ય સાહિત્યના 9 રસ: હાસ્ય રસ, કરુણ રસ, રૌદ્ર રસ, બીભત્સ રસ, અદ્ભુત રસ, શૃંગાર રસ, વીર રસ. એવી રીતે એક છેલ્લો જે કયો છે 9મો, ધ લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, અને અખંડ. અને 9નો આંકડો અખંડ, એટલે કે કોઈ પણ રીતે સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકારમાં 9 રહ્યા જ કરે. 9, 9 દુ 18, 9 તરી 27, 36, 45, 81, જેમ જેમ કરતા જશો, 7, 8, 10, 10, 17 આંકડાના કરીશું તો પણ એમાં કરી જોવા જેવું છે કે 9 અભંગ જ આંક છે. આ 10 આંકડામાં 9નો એક જ કહેવાય છે, આપણે જાણીએ છીએ. અહીંયા 9મો સાહિત્ય રસ અથવા 9મો રસ કયો છે? એને જ શાંત રસ કયો છે. કારણ કે જગતવાસી જીવ આખું ભ્રાંતિમાં છે. ભ્રાંતિ એટલે વહેમ, ભ્રાંતિ એટલે મિથ્યાત્વ, ભ્રાંતિ એટલે અજ્ઞાન, અવિદ્યા. જે છે તે માનવું નથી, નથી તે માનવું છે. સુખની કલ્પના અથવા સુખની વ્યાખ્યા પણ જુદી. જ્યાં જ્ઞાની પુરુષ સુખ કહે છે ત્યાં આપણે માનતા નથી, સ્વીકારી શકતા નથી, અથવા તો માણી શકતા નથી. અને જ્યાં અજ્ઞાની કહે છે તે માનીએ છીએ. એટલે કે બીજા કહે છે જગતના અભિપ્રાય પ્રત્યે જોઈને જીવ બોધ પામવા જાય છે પણ પામી શકતો નથી. જો જ્ઞાનીના અભિપ્રાય પ્રત્યે જોઈને જીવ બોધ પામે તો સમ્યક દર્શન થાય છે. એટલે અહીંયા શાંત રસની વાત કરતા હતા કે ભ્રાંતિમાંથી શાંતિમાં જવું, મિથ્યાત્વમાંથી સમ્યક્ત્વમાં જવું, અથવા અજ્ઞાનમાંથી જ્ઞાન પ્રત્યે જવું, અથવા તો નથી તેમાંથી છે તેમાં જવું, ખોટામાંથી સાચા પ્રત્યે જવું, એ બધું શું છે? એ શાંત છે. કોઈ પણ અવાજ આવતો હોય, એક મોટો અવાજ હોય કે નાનો અવાજ હોય, તો કોલાહલ, શોર, બકોર લાગે છે. મોટે ભાગે દિવસે દિવસે જગતમાં અવાજ વધતા ગયા તેમ આપણી અવાજ સહન કરવાની શક્તિ ઘટતી ગઈ છે. એટલે બે એક્સ્ટ્રીમ થાય છે. એટલે આપણને વધારે કોલાહલ અશાંત લાગે છે. તો એ જેવો શમી જાય છે તો એમ કહે કે હાશ શાંતિ થઈ. બહુ થાકીને ચાલીને આવ્યા હોય તો એમ થાય હાશ ઘરે આવ્યા શાંતિથી. એમ જે શાંતિ થઈ છે, કે જે શાંત થવાનો ભાવ છે, એ જ અહીંયા ભાવ છે કે શાંત રસ છે. અનાદિકાળથી સંકલ્પ વિકલ્પ રૂપી કુવિચારો, અવિચારો વડે આપણું મગજ, મન થાકી જ ગયું હોય, તેમ છતાં હજી થાક્યું છે એમ લાગતું નથી. જો એમ માનીએ કે અનાદિકાળથી સંકલ્પ વિકલ્પથી મન થાક્યું છે, તો હવે એ થાક ઉતારવાનો રસ્તો અહીંયા જ છે. એટલે કે સ્વભાવમાં રહીએ તો છે, આત્માના ઘરમાં જઈએ તો છે, અને તો એ એના મૂળ સુધી પહોંચવાનો પ્રયત્ન કરે ને તો એ શાંત થાય. આપણે ઘણું થોકે થોડું વજન ઉપાડ્યું હોય ને તરત જ કોઈ લઈ લે આપણા હાથમાંથી, અથવા આપણે મૂકી દઈએ તો પણ આપણને તરત જ જે શાંતિની ફિલિંગ થાય છે, થાક ઉતર્યાની લાગે છે, વિશ્રાંતિની ફિલિંગ છે, શું છે એનો પણ અર્થ શાંતિ જ છે. તો આવી બધી મન, વચન, કાયાની શાંતિમાં જવું, આત્માની શાંતિમાં જવું, એ જ સનાતન ધર્મ છે.
સનાતન જૈન ધર્મ બીજું કાંઈ નથી. આત્માને આત્માનો ધર્મ પમાડવો, શાંતિમાં લઈ જવો, તે જ છે, બીજું કાંઈ નથી. આ કૃપાળુદેવની વ્યાખ્યા છે, કૃપાળુદેવના વચન છે. સનાતન એટલે આપણે એમ કહીએ સતત ચાલતો હોય, નિરંતર ચાલતો હોય, બ્રેક ના આવે, અખંડ છે. એ તો છે જ, મોક્ષનો માર્ગ કરવાડની ધાર જેવો છે, અખંડ છે, પરંતુ એની સાથે સાથે આ પણ કીધેલું છે. તો એવો જે મોક્ષ માર્ગ, એમાં શાંત રસની આટલી ખૂબી છે. શાંત સુધારસ વિનય વિજયજી મહારાજે આખો ગ્રંથ લખ્યો. એમાં વૈરાગ્યની 12 ભાવના જ છે, સંસારના સ્વરૂપને બતાવનારી 12 ભાવના છે. બહુ તો પહેલાં પાયાની 4 ભાવના હશે: મૈત્રી, પ્રમોદ, કારુણ્ય, માધ્યસ્થ. ત્યાર પછી સંસારની 12 ભાવના, વૈરાગ્યની 12 ભાવના: અનિત્ય, અશરણ, સંસાર, એકત્વ, અન્યત્વ, અશુચિ, આશ્રવ, સંવર, નિજરા, લોક, બોધિ દુર્લભ અને ધર્મ દુર્લભ. તો આ જે 12 ભાવના એ વૈરાગ્યની કહેવાય છે, પેલી પાયાની કહેવાય છે. એ 16 ભાવના વિશે દળદાર વોલ્યુમ લખ્યું, કેટલા શ્લોક લખ્યા, કેવા સંસ્કૃતમાં જુદી જુદી રીતે ગાઈ શકાય તેટલું સરસ કર્યું. અને એમાં એમણે શાંત સુધારસની પ્રાપ્તિ માટે જ લખ્યું કે હરી ફરીને છેવટે આત્મામાં ચર્યા કરે, સ્થૂળ બ્રહ્મચર્ય, સૂક્ષ્મ બ્રહ્મચર્ય આત્મામાં જ રહે અને એના રસમાં જ રહે, બીજા કોઈ રસમાં જાય નહીં. જગત તો નિરસ જ છે, વિકથા જ છે, મિથ્યાત્વથી જ ભરેલું છે, અજ્ઞાનથી ભરેલું છે. એક એક ક્ષણ કે સમય આપણી લૂંટી જાય તેવું છે, એમાં પડવાનું નથી. અને જે થવાનું છે, કરવાનું છે, તે શાંત રસ. હવે શાંત શું? તો કે શમ, વિષય અને ઇન્દ્રિયના કશાયને વિષય, ઇન્દ્રિયના વિષય અને આત્મા જે ભાવ કરે છે શુભાશુભ તે કશાય. તો કે વિષય અને કશાય બંનેનું શમન અને ઉપશમન થાય, તે શાંત રસ છે. બને તો ક્ષય થાય, નહીં તો પહેલાં ઉપશમ થાય કે શાંત થાય છે. અહીંયા શાંત રસની વાત કરીએ છીએ તો એ શું? તો કે વિષય કશાયનું ઉપશમન થાય એટલે શાંતિ થવાની જ છે, શાંત રસ ઉદ્ભવવાનો છે. તો અહીંયા શાંત રસવાળો સન્માર્ગ એટલે પ્રસન્ન કરેલો. જ્ઞાની પુરુષોએ આ પ્રસન્ન કર્યો છે અને આપણને પણ પ્રસન્નતા માટે મૂકે છે. જ્ઞાની પુરુષોએ શાંત રસ દમન કર્યું છે, ઇન્દ્રિયોનું દમન કરીને આ શાંત રસ પ્રાપ્ત કર્યો છે. જ્ઞાની પુરુષોએ સાંત્વના આપી છે, આપણને આશ્વાસન આપે છે કે તું શાંત થઈ જા, શાંત થઈ જા, અશાંત છો. અને આ શાંતિનો માર્ગ આ જ છે, સમાધિનો માર્ગ આ જ છે, સ્થિર થવાનો માર્ગ આ જ છે. એટલે ત્યાં સાંત્વનવાળો, સાંત્વના આપતો, આશ્વાસન આપતો, પછી સંતુષ્ટ થઈને આપ્યો છે કે પોતે એકદમ જ ભરપેટ જમ્યા હોય, પાણી પીવાઈ ગયું હોય, તૃષા ચીપી ગઈ હોય અને એકદમ આત્મા આનંદિત હોય અને પછી કે શાંતિ છે અને તને પણ બેટા વત્સ શાંતિ મળજો, એ શાંતિ થશે. એમ જેમ જમીને કોઈ કહે છે કે અમે તો જમી લીધું, તમે પણ જમી લો, ક્ષુધાનું ક્ષમન કરી લો, ભૂખ લાગી હશે, તરસ લાગી હશે. એમ જ જ્ઞાની પુરુષ પોતાને જે વેદાયું છે એ સુખ બીજાને પણ મળે એટલે કહે છે કે શાંત થાવો, શાંત થાવો, શાંતિ પામો, શાંતિ પાવો. સર્વત્ર સુખિનઃ ભવતુ અને સર્વત્ર શાંતિર્ભવતુ. શાંતિ પાઠ લખ્યા, લઘુ શાંતિ, બૃહદ શાંતિ, આ બધું શાંતિ માટે છે. અને છેલ્લે બાકી હતું તો આત્મસિદ્ધિજીમાં પણ લખી દીધું કે જગતમાં શાંત જ થવાનું છે. મોહભાવ ક્ષય હોય જ્યાં અથવા હોય પ્રશાંત, તે કહીએ જ્ઞાની દશા, બાકી કહીએ ભ્રાંત. એટલે મિથ્યાત્વમાંથી સમ્યક્ત્વ માટે જવાની જ આ વાત છે, અશાંતિમાંથી શાંતિમાં જવાની વાત છે. વળી આ શાંત માર્ગ કેવો છે? તો કે ચિકિત્સા કરાયેલો છે. ચિકિત્સા એટલે જે આપણે ટ્રીટમેન્ટ કહીએ છીએ, સારવાર કહીએ છીએ, દર્દી દર્દ કહીએ છીએ, રોગી રોગ કહીએ છીએ, અને એનું જે નિવારણ કરે છે ઔષધાલય કહીએ છીએ, એ જ ધર્મ માટે ઔષધાલય છે. એટલે તો ઔષધશાળા કહીએ, ઉપાશ્રય કહીએ છીએ. તો આ ચિકિત્સા કરાયેલો શાંત ધર્મ છે. જ્ઞાની પુરુષોએ ચકાસેલો છે, પોતાના પર પેલી અજમાયશ કરી છે, પોતાને આત્મા એવો તેવો જેવો લાગ્યો એવો અનુભવ્યો અને પછી મૂકેલું છે. એટલે આ ચિકિત્સિત માર્ગ છે. એટલે શાંત માર્ગનું, શાંત રસનું બહુ મહત્ત્વ છે. અને એથી આગળ જઈએ તો એને સાધેલો છે, એટલે કે પાડેલો છે, સાધેલો છે. કોઈ કે આ પ્રાણી, આ સસલું અમારું પાડેલું છે, આ કૂતરું અમારું પાડેલું છે, તો કે પાડેલું પ્રાણી કહીએ છીએ એમ એમણે ધર્મ પાડી લીધેલો છે, શાંત રસ પાડી લીધેલો છે, સાધી લીધો છે, આત્મા સિદ્ધિ થઈ ગયેલો છે. એટલે કે આત્માની સિદ્ધિ થઈ ગઈ છે, એટલે મોક્ષ માર્ગ સિદ્ધ કરી લીધો છે. કેમ કે એ સિદ્ધિની શાંતિનો રસ, હરિરસ પીધેલો છે. એટલે ખબર છે કે અખંડ હરિરસના પ્યાલા છે અને એ જેમ તેમ ઢોળી દેવા જેવા નથી. અને એટલા માટે કે છે હે તે હરિરસ પીજીએ. ભક્તિનો માર્ગ શૂરવીર લીધા વિના પાછો મૂકે નહીં, એ શૂરવીરનો જ માર્ગ છે. આ બધી જે વસ્તુ છે એ આ શાંત રસની વાત છે. પછી શાંત રસ એટલે છાયાદાર, જેમ ઘટાદાર વૃક્ષ હોય, ઘટાટોપ હોય અને એમ થાય કે ઘનઘોર, અને એમાં પછી આટલું મોટું વૃક્ષ એટલે એકસાથે 100 જણાને 500 જણાને છાયા આપે એવું. એવી રીતે અહીંયા તો ભવ્ય દરવાજો છે, તો કે આ છાયાદાર છે.
આ શાંત રસની વાત કરીએ છીએ કે એની છાયામાં, એની છત્રછાયામાં 100 સેંકડોની વાત નથી. અનંતકાળ, શાશ્વત કાળ માટે અનંત જીવો મોક્ષે જઈ શકશે. એ અણખૂટ્યો છે, એ અન્નકૂટ છે, એ કોઈ દિવસ અક્ષય પાત્ર ખૂટવાનું નથી. એ શાંતિ છે, શાંતિમાં ઉમેરો થતો જશે, ઘટાડો થશે નહીં. એટલે આવો શાંત રસ માર્ગ છે, પવિત્ર કરાયેલો માર્ગ છે, પવિત્ર રસ છે. જેમ કે આ મંત્રેલું પાણી છે, આ ગંગાજળ છે, વગેરે વગેરે. તે તો આપણે કેટલુંક સ્વીકારી શકતા નથી, તર્કને અવકાશ છે. અને આપણે જાણીએ પણ છીએ આ તો રીતસરનું દૃષ્ટિપૂતમ છે, એટલે કે દૃષ્ટિ સમ્યક દૃષ્ટિ થઈ ગઈ છે, દ્રવ્ય દૃષ્ટિ થઈ ગઈ છે, અને દૃષ્ટિથી પવિત્ર કરાયેલું છે. એવો રસ છે, એવો શાંત રસ છે, એવો માર્ગ છે. અને એની એમણે શું પ્રશંસા કરી. અને છેલ્લું તે શાંત રસમાં મૌન ભાવ. જે કોઈ પણ રડતું હોય તો છાના રહી જાઓ, શાંત થઈ જાઓ. કોઈ બહુ જ બોલતું હોય તો શાંતિ રાખો, શાંત થઈ જાઓ. એમ વારંવાર જે શાંત થવાની વાત છે, જે વાણીનો યોગ પ્રવર્તન હોય, અને એમાં આપણે શાંત થવાની વાત કે હવે બહુ બોલ્યા, હવે બહુ થયું, હવે મૌન. તો કે અહીંયા પણ શાંત રસ એટલે મૌનનો રસ. એ કેવો મૌનનો રસ? તો કે પહેલાંમાં તો માત્ર બાહ્ય વાચાનો ત્યાગ છે. આ જે મૌનનો રસ છે એમાં તો અંતરવાચા અને બહિર્વાચા બંનેનો એકી સમયે સાયમલ્ટેનિયસલી ત્યાગ થતો હોવાથી તે જ વખતે આત્માને શાંતિ પમાડે છે, સ્વભાવનું ભાન થાય છે, સમ્યક દર્શન થાય છે, નિશ્ચય અનુભવ વર્તે છે. તે મૌન ભાવ જે સમાધિ શતકની 17મી ગાથાનું અનુસંધાન છે, બૃહદ દ્રવ્ય સંગ્રહની પણ કોઈક ગાથાનું એને અનુસંધાન છે. તો કે આ મૌન ભાવ છે. મૂન, સંસ્કૃતમાં મૂન ધાતુ ક્રિયાપદ છે એટલે જાણવું. અહીંયા જાણપણાનો ભાવ આત્માને તે સમયે જાણી લીધો, વેદી લીધો, અનુભવી લીધો, તે મૌન ભાવ, તેનું નામ અહીંયા શાંત રસ. તો કે આવો શાંત રસ છે. અહો સર્વોત્કૃષ્ટ શાંત રસમય સન્માર્ગ. આવો મજાનો સન્માર્ગ છે. અહો તે સર્વોત્કૃષ્ટ શાંત રસ પ્રધાન એવા માર્ગના મૂળ સર્વજ્ઞ દેવ. આવ્યું ક્યાંથી? આત્મામાં આવ્યું ક્યાંથી? આત્મા તો હતો અનાદિકાળથી. આત્માને કર્મની વળગણાવાળો, વિભાવવાળો છે. એમાંથી સર્વજ્ઞ થયા, બહિરાત્મામાંથી અંતરાત્મા થયા, અંતરાત્માપણામાંથી પરમાત્માપણું પ્રગટાવ્યું, અને એ સર્વજ્ઞ દેવે આત્માને સર્વ પ્રકારે જાણી લીધો. એટલે મૂળમાં કોણ આવ્યું? તો કે સર્વજ્ઞ દેવ. સર્વજ્ઞ દેવના મૂળમાં શું? તો કે એનો સર્વજ્ઞ સ્વભાવી આત્મા છે, વિતરાગ સ્વભાવી આત્મા છે, જ્ઞાન સ્વભાવી આત્મા છે. આપણો આત્મા પણ જ્ઞાન સ્વભાવી આત્મા છે. તો જ આપણો આટલો વિકાસ થયો હોય, તો જ નિગોદમાંથી નીકળીને અત્યારના આટલા ઉજ્જવળ સંયોગ સુધી પહોંચ્યા છીએ. તો જ્ઞાન સ્વભાવ તો કોની પાસે નથી દેખાતા નરી આંખે એવા જીવોને પણ જીવ કીધો, એટલે એની પાસે જ્ઞાન સ્વભાવ તો છે જ. તો જ્ઞાન સ્વભાવી આત્મા એ જ જાણ કરવાનો સ્વભાવ, એ જ પોતાના આત્માને જાણી શકે, અને સ્વપર પ્રકાશકતાનો ગુણ એટલે બીજાને જાણી શકે, અને એ જ જ્ઞાન સ્વભાવી સર્વજ્ઞ સ્વભાવી આત્મા છે. તો અહીંયા મૂળમાં કોણ? તો કે મૂળ સર્વજ્ઞ દેવ. એના મૂળમાં પણ કોણ? તો કે એનો જે સર્વજ્ઞ સ્વભાવી આત્મા છે તે. એટલે આવા સર્વોત્કૃષ્ટ શાંત રસ પ્રધાન માર્ગના, જે માર્ગમાં પ્રધાનપણે, મુખ્યપણે, પહેલું છેલ્લું જે કયો તે બધો શાંત રસ જ રહેલો છે, તે માર્ગને કોણે રેલાવ્યો? તો કે સર્વજ્ઞ દેવે રેલાવ્યો. શું કામ? તો કે મૂળમાં એમણે જોયું, કે કેવલ જ્ઞાનમાં જોયું, સર્વજ્ઞતામાં જોયું કે આમ આત્મા છે. અને પછી અહો તે સર્વોત્કૃષ્ટ શાંત રસ સુપ્રતીત કરાવ્યો એવા પરમ કૃપાળુ સદગુરુદેવ. એવો શાંત રસ કોણે આપણને પ્રગટાવ્યો, અથવા તો કોણે પ્રતીત કરાવ્યો? પાછો સુપ્રતીત કરાવ્યો. સુપ્રતીત કોણ કરાવી શકે? જેને એવો જ્ઞાનરસ રેલાઈ ગયો હોય, જે પોતે એમાં ડૂબી ગયા હોય, તે કરાવી શકે. સર્વજ્ઞ સમાન દૃષ્ટિ હોય, સર્વજ્ઞ સમાન ઝીલતા હોય એવા પરમ કૃપાળુ દેવ. અને તેમણે એ રસ કર્યો, એ તો સમજાયો, કરાવ્યો, સુપ્રતીત કરાવ્યો એવા પરમ કૃપાળુ સદગુરુદેવ. સુપ્રતીત શું? તો કે કન્વિન્સિંગલી કન્વિન્સ કરાવ્યું. પોતે તો કન્વિન્સ હતા જ, પોતાને તો શ્રદ્ધા, પ્રતીતિ, અનુભવથી માંડીને બધું જ હતું કે છે. અને તે પછી પોતે આપ્યું, બીજાને આપી શક્યા, દઈ શક્યા, બીજાને પણ ખાતરીબંધ, ધડાકાબંધ કહી શક્યા. પ્રભુશ્રીજી ક્યારે ગેરંટી લે કે વીમો ઉતારે? કે અમે ગુરુ થતા નથી, ગુરુ બતાવીએ છીએ, અને સાથે સાથે અમે એનો વીમો ઉતારીએ છીએ. વીમો ઉતારવાનું કોઈ જોખમ ખેડે, એમાં લાભ હોય તો જ ખેડે, અને આમાં તો કંઈ જોખમ છે જ નહીં. તેમ છતાં પ્રભુશ્રીજી કહે છે કે અમે ગેરંટી આપીએ છીએ, અમે ગેરંટી લઈએ છીએ, અમે ચેલેન્જ, તમે સ્વીકારો, અમે ચેલેન્જ લીધી છે, અને ફળીભૂત થાઓ. એમ કરીને પ્રભુશ્રીજીએ પણ માન્ય કર્યું, ગેરંટી આપી. તો એવા કૃપાળુદેવ જે એણે સુપ્રતીત કરાવ્યો છે. હવે પ્રતીતિને સુપ્રતીત વિચારવાનું. પહેલું આપણે પ્રતીતિનો અર્થ શું કરીએ? તો કે વિશ્વાસ, શ્રદ્ધા, પ્રામાણિકતા, એટલે કે સર્ટિફાઈ કરીએ છીએ તે છે.
આપણે વારંવાર બોલીએ કે પ્રતીતિ છે ને પ્રતીતિ નથી, પણ પ્રતીતિ શું? તો કે પ્રતીતિ એટલે સીધો સાદો અર્થ વિશ્વાસ શ્રદ્ધા કહીએ. પછી થોડાક આગળ જઈએ એટલે એને અનુભવ પણ કહેવાય. થોડુંક આગળ જઈએ એટલે જાણી લીધું કહેવાય. પછી પ્રસિદ્ધિમાં મૂક્યું કહેવાય. પછી પ્રસન્ન થયા કહેવાય. પછી પ્રતિષ્ઠિત કર્યો કહેવાય. અને ખાતરી ખુમારી બંધ પાક્કા ઈરાદા સાથે, નિશ્ચય નિર્ધાર સાથે ઠોકીને વાત કરી શકીએ તેવું હોય તેનું નામ પ્રતીતિ છે. ત્યારે એમ થાય કે પ્રતીતિ આવી. એવું કયો પદાર્થ છે કે જેની આવી પ્રતીતિ કરી શકાય કે થઈ શકાય? એક જ પરિચય કરવા યોગ્ય, પ્રતીતિ કરવા યોગ્ય પદાર્થ છે અને તેની જ થઈ શકે તે આત્માની છે. તો કે એવી પ્રતીતિ, મિથ્યા પ્રતીતિ કહીએ ત્યારે આત્મા સિવાયના બધા પદાર્થની આવી, અનિત્ય પદાર્થની આવે તે પ્રતીતિ છે. અમે પણ અમારા ભગવાનને ભજીએ છીએ, અમે પણ દર્શન કરવા જઈએ છીએ. તો એ દર્શન અને બીજા દર્શનમાં ફરક છે. જેમ બધાના ઈષ્ટદેવ જુદા, કોઈ સતદેવ ગુરુ ધર્મના કરે છે, કોઈ અસતદેવ અસત ગુરુ અસત ધર્મના કરે છે, પણ એને દર્શન તો કહેવાય જ છે. પણ સાવ સાચું દર્શન તો સમ્યક દર્શન થાય તે કહેવાય છે. એમ જે બધા ભેદ ભાંગા પડે છે તેવું જ પ્રતીતિ અર્થમાં છે કે પ્રતીતિ ખોટી પણ હોય, ખરાબની પણ હોય. તો એ નહીં કે આ ફળ ખરાબ થઈ ગયું, આ ફ્રૂટ બગડી ગયું, ત્યાં ફ્રૂટ બગડી ગયેલા ફ્રૂટની પ્રતીતિ છે એ પણ કહેવાય કે પાકે પાયે દેખાય છે, શ્રદ્ધા છે, અનુભવ છે કે આ બગડી જ ગયું છે, આ સારું નથી અને આ સારું છે, એ પણ પ્રતીતિ છે. તો એવી જ રીતે અહીંયા આત્માની પ્રતીતિ છે કે દેહ અને આત્મામાં આત્મા છે, આત્મા જેવો છે તેવો જોયો જાણી અનુભવે છે. એ સર્વજ્ઞ દેવ, એ સદગુરુદેવ અને એને માનીએ છીએ, એના કીધેલા સદધર્મને માનીએ છીએ. તો ત્યાં પ્રતીતિનો અર્થ કર્યો. તો આપણે ફરીથી લઈએ કે સુપ્રતીતિ, શ્રેષ્ઠ રીતે, સાચી રીતે, સારી રીતે, સમ્યક પ્રતીતિ તે સુપ્રતીતિ. પણ પ્રતીતિ એટલે તો કે વિશ્વાસ, શ્રદ્ધા, પ્રમાણ, સ્વીકાર, પ્રસિદ્ધિ, જ્ઞાત કરેલું છે. આ સદગુરુદેવે જાણેલો છે, જ્ઞાત આત્મતત્વ જ્ઞાત કરેલું છે અને આપણને જ્ઞાત કરાવે છે કે તું ઓળખ, આ જ રીત છે, અમે આ રીતે ઓળખ્યો છે અને તમે પણ આ રીતે ઓળખો. આ જાણ્યો કહેવાય, તમે પણ આ રીતે જાણો. અમે પ્રતિષ્ઠા કરી છે અને અમારા આત્મામાં કરી છે આત્માની, તમે પણ તે રીતે આત્માને પામો, પ્રતિષ્ઠા કરો. એટલે કે શું પ્રતીત કરાવે છે તે કોણે કરાવ્યો? તો કે પરમ કૃપાળુ સદગુરુદેવે આપણને ખાતરીના, વિશ્વાસના, શ્રદ્ધાના પડીકા નહીં પણ કોથળાને ઢગલા બંધાવ્યા છે આખા વચનામૃતિમાં કે વસ્તુ આમ જ છે, માર્ગ આમ જ છે, તમે માનો કે નહીં. માનવું ન માનવું પ્રભુશ્રીજી સાદી ભાષામાં પણ ઠપકા સહિત કહી દે છે કે તમારા અધિકારની વાત છે. તમારે માનવું હોય તો માનો, ન માનવું હોય તો ફોર્સ નથી, બળ નથી, કેટલુંક કહેવાય એમ કરીને છૂટી પડે છે. પરંતુ આપણને ત્યાં ઠપકોય મળી જાય છે કે આપણે માનતા નથી. કહ્યું તો છે, સ્વીકારતા નથી, અથવા સ્વીકારમાં ફાંફા પડે છે. જ્યાં છે ત્યાં જીવની મોટામાં મોટી એક ભૂલ ઉપયોગ ચૂકી જાય છે, મૂળભૂત બીજભૂત ભૂલ, અને બીજી ભૂલ પ્રતીતિની કમી, કચાશ, ન્યૂનતા, ઓછપ. એવી પ્રતીતિ જ નથી. 100% લાગી ગયું હોય તો એ મંડી જ પડે, એને પોતાની પ્રતીતિ આવે જ આવે. આજે આપણને આપણા આત્માની પ્રતીતિ નથી, એનો અર્થ એમ કે આપણા આત્માનો વિશ્વાસ નથી, આત્મામાં શ્રદ્ધા નથી, આત્મા જે રીતે ઓળખાવે છે એ રીતે એના વચનમાં શ્રદ્ધા નથી, અથવા શ્રદ્ધા હોવા છતાં એનો જોઈએ તેવો સ્વીકાર કરી શક્યા નથી. એટલે કે વાત તો ખરી લાગે છે, કાં છે, પણ જોઈએ તેવી ક્યારે લાગે? તો કે પોતે એના જેવું થાય ત્યારે એમ કહીએ કે બરોબર છે, વાત તો આમ જ છે. તો અહીંયા આગળ જઈએ. આ વિશ્વમાં સર્વકાળ તમે જયવંત વર્તો, જયવંત વર્તો. આ વિશ્વમાં, આ જગતમાં, દુનિયામાં સર્વકાળ, ત્રિકાળ લખવાની બદલે કૃપાળુદેવ સર્વકાળ લખે. એક સમય તે સૌ સમય ભેદ અવસ્થા જોઈ. એટલે એક સમયે થાય છે તે જ સર્વકાળે થાય છે. તો એક સમયે ધન્ય છે અથવા પ્રસિદ્ધિવાળો છે તો બધા સમય માટે સરખો છે. જે ભેદ છે તે અવસ્થાનો છે, પર્યાયમાં છે, બીજે ક્યાંય નથી. દ્રવ્યમાં ભેદ નથી, કોઈના સ્વરૂપનો કોઈ ત્યાગ કરી શકતું નથી. એટલે અહીંયા કાળ દ્રવ્ય પણ એમ જ છે. અને આ વિશ્વમાં સર્વકાળ એટલે ત્રણેય કાળમાં આવી જ ગયા. એક સમયમાં 3 કાળ આવી ગયા, 3 કાળમાં એક સમય તો આવી જ ગયેલો છે. તમે જયવંત વર્તો, જયવંત વર્તો. એટલે તમે ભગવાન જયવંત વર્તો. જય શું? તો કે રાગ દ્વેષ પર વિજય મેળવ્યો છે, એને જયવંતા અથવા જીન કહીએ છીએ. અને તમે પણ તેમ જ વર્તો છો, તમે વર્તી રહ્યા છો. અને આપણને જાણે કહેતા હોય તેમ, આશીર્વાદ આપતા હોય એમ, શુભેચ્છા પાઠવતા હોય એમ કે તમે પણ એમ જયવંત વર્તો. એટલે કે તમે તમારા આત્મા ઉપર વિજય મેળવી દો. એક સમય મેળવશો તો સર્વ સમય માટે મેળવશો. એક સમયે જ સમ્યક દર્શન થાય છે, એક સમયે જ કેવળ જ્ઞાન થાય છે. એકી સાથે કંઈ ઘણા વર્ષે ભેગું નથી થતું. ઘણા વર્ષના પરિશ્રમના પરિપાક રૂપે થાય, ઘણા યુગની સાધનાના પરિણામ રૂપે હોય, પણ જાય છે કે આવે છે, ચડે છે કે પડે છે, એક જ પળમાં થાય છે, એક જ સમયમાં થાય છે. એ કેવું છે? એ જયવંત વર્તો. આના પરથી યાદ આવે
પરમ પૂજ્ય બ્રહ્મચારીજીએ પ્રજ્ઞાબોધના 108 પુષ્પ લખ્યા. પુષ્પે પુષ્પે કૃપાદેવની અંજલિ છે, મંગલાચરણ છે. એમાં પહેલું, બીજું ને ત્રીજું પુષ્પ, ત્રણેય પુષ્પમાં પહેલું અક્ષર શું? તો કે જયવંત. પહેલું જ પુષ્પ જય પ્રજ્ઞા પૂર્ણ પ્રભુ એમ કરીને શરૂઆત કરી. બીજું જયદેવ જિનેન્દ્ર મહાન. ત્રીજું જયવંત સંગ કૃપાળુ પ્રભુનું. આ જયથી જ વાત લીધી છે, કેમ કે વિશ્વમાં ત્રિકાળ સર્વકાળ તમે જયવંત વર્તો છો, અને જેની વાત લખીએ છીએ, જેના નિમિત્તે લખીએ છીએ, જેના બોધે લખીએ છીએ, જેની કૃપાથી લખીએ છીએ, તે દેવ અને ગુરુ સર્વજ્ઞ ઉપદિષ્ટ આત્મા સદગુરુ કૃપાએ નિરંતર જાણીને પછી એમ લખે છે કે આ બધું જ જયવંત વર્તો, જયવંત વર્તો. પ્રાતઃકાળની ભક્તિમાં પણ આપણે બોલીએ, મંગલમય મંગલકરણ વિતરાગ વિજ્ઞાન નમો તાહી જાતે ભયે અરિહંતાદિ મહાન. આ અરિહંતાદિ પંચ પરમેષ્ઠી છે, સહજાત્મ સ્વરૂપી થયા છે, અને તે વિતરાગ વિજ્ઞાન, વિતરાગ ધર્મ સર્વોત્કૃષ્ટ જગતમાં વર્તો, જયવંત વર્તો. ઘણી વખત શાંતિ પાઠની જેમ સભા મંડપમાં અથવા તો જય ન બોલાવાતી હોય ત્યાં, અથવા જય બોલાવતા પહેલાં અંતિમ મંગલાચરણ કરતા હોઈએ ત્યારે પણ આપણે સાંભળવામાં આવ્યું છે, સર્વ મંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વ ધર્માણામ જૈનમ જયતી શાસનમ. જૈન શાસનનો જય હજો વિજય છે. અને કેટલીક વખત દિગંબર આમનાઈમાં મોટે ભાગે જૈનમ જયતું શાસનમ બોલાય છે. એ વ્યાકરણની રીતે બંને સાચું છે. પેલું વર્તમાન કાળ, પેલું જયવંત વર્તે છે એમ કહીએ છીએ, સ્ટેટમેન્ટ કન્ક્લુઝન રૂપે મૂકીએ છીએ, અને પેલું જયવંત વર્તો એટલે એક શિષ્ટાચાર છે સાહિત્યનો, એ રીતે મૂકીએ છીએ કે જયવંત છે અને હજુ પણ ત્રિકાળ જયવંત વર્તો જ, એવી આપણી શુભેચ્છા, પ્રાર્થના, અરજ ગુજારતા હોય તેવો ભાવ છે. બંને વસ્તુતઃ એક જ છે, એટલે કોઈની ભૂલ નથી. જૈનમ જયતી શાસનમ પણ એટલું જ સાચું, જૈનમ જયતું શાસનમ પણ એટલું જ સાચું છે. અહીંયા જે લખ્યું છે તે જૈનમ જયતું શાસનમ રિફ્લેક્ટ થાય છે, કેમ કે જયવંત વર્તો, જયવંત છે જ, જયવંત વર્તું જ હતું, અને અત્યારે પણ જયવંત જ છે, અને પછી પણ જયવંત જ રહેવાનું છે, જયવંત વર્તો. જયવંત વર્તો એટલે ભૂતકાળ વર્તમાનકાળ એમાં આવી ગયા, અને ભવિષ્યકાળની અદાથી લખ્યું હોય તેમ પણ થાય. વળી વૃત એટલે વર્તમાનકાળ આવ્યો, કે એ વર્તમાન પર્યાય ચાલુ છે, રાઇટ નાઉ પ્રોસેસ ચાલુ છે, હમણાં આમ વર્તી રહ્યું છે, પાણી વહી રહ્યું છે, વહી ગયું નહીં, અને વહી ગયું ખરું, વહી રહ્યું છે, અને વહેતું જાય છે, બધું છે. એટલે જયવંત વર્તી રહ્યું છે, અને જયવંત વર્તો. અહીંયા 23મી હાથનોંધ આપણે બહુ જ ટૂંકમાં પૂરી કરીએ છીએ, અને ત્યાર પછીની છે 24મો આંક. પંચાસ્તિકાયના સારાંશ રૂપે ભગવાને લખ્યું છે. આખું પંચાસ્તિકાય આપણે પત્રાંક 766માં યથાશક્તિ સવિસ્તર લીધું છે. અત્યારે આપણે સારાંશ રૂપે વાંચીએ છીએ. વિશ્વ અનાદિ છે. આ વિશ્વમાં જયવંત વર્તો, તરત જ પાછું એનું જ અનુસંધાન વિશ્વની જ વાત છે. વિશ્વ શું? તો કે જેના ઉપરથી વિશ ધાતુ ઉપરથી શબ્દ આવ્યો, કે આવેશ, પ્રવેશ, નિવેશ, એવી રીતે વિશ્વ એટલે કે જે આવ્યા કરે છે, એટલે આવે છે એ જાય પણ છે, એટલે આવાગમન ચાલુ જ છે, આગમન અને ગમન, એવું જેનામાં છે તે વિશ્વ છે. એટલે વિશ્વ એટલે આપણે દુનિયા, સૃષ્ટિ, બ્રહ્માંડ, સંસાર, જગત જે કહીએ છીએ તે બધું વિશ્વ છે. પછી કેવું છે? અનાદિ છે. કોઈ એક દિવસ કોઈએ બનાવ્યું એમ નથી. જગત કર્તૃત્વમાં માનતા નથી. કોઈ સૃષ્ટિનો કર્તા છે, બ્રહ્મા વિષ્ણુ મહેશ છે, કર્તા, ધરતા, ભરતા કે સંહર્તા છે, એમ જૈન દર્શન માનતું નથી. આ વિશ્વ વ્યવસ્થા એની મેળે છે, સ્વાભાવિક છે, અનાદિકાળથી છે. આ વિશ્વ કોઈ વ્યક્તિએ ક્યારેય બનાવ્યું નથી. દ્રવ્યથી કોઈ એક વ્યક્તિએ ભગવાને બનાવ્યું નથી, અને સમયથી કોઈ એક સમયે શરૂ થયું એમ નથી. તો વિશ્વ છે શું? તો કે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પૂતગલાસ્તિકાય, જીવાસ્તિકાય અને કાળ. આ 6 દ્રવ્ય જેમાં વર્તે છે તેને વિશ્વ કહેવાય છે, તેને લોક કહેવાય છે, તે જગત કહેવાય છે, તેને બ્રહ્માંડ કહીએ છીએ, તેને સમસ્ત બ્રહ્માંડ કયો, અખિલ સૃષ્ટિ કયો, જે કયો તે આ બધું આ અને આ છે, એનું નામ વિશ્વ છે. આગળ જઈએ. આકાશ સર્વવ્યાપક છે. આકાશ ધ સ્કાયની વાત નથી. આકાશ સ્પેસ, આકાશ આકાશાસ્તિકાયની વાત છે, જેના 2 ભાગ પડે, લોકાકાશ અને અલોકાકાશ. એટલે 6 દ્રવ્ય જેમાં રહેલા છે તે લોકાકાશ, અને પછી કોઈ જઈ શકતું નથી, કોઈનું ગમન નથી ત્યાં, એ અલોકાકાશ છે. એટલે સિદ્ધશિલા વગેરે પણ લોકાકાશમાં જ આવેલી છે, છેક ઉપર આવેલી છે તે, અને પછી નીચે જેટલું જઈએ છીએ તે. તો ઉર્ધ્વલોક, મધ્યલોક અને
પાતાળ લોક એટલે કે નિમ્ન કોટીનો લોક. તો એ જે ત્રણેય લોક છે એમાં આખું આવી ગયું. ત્રિલોક કહીએ, ત્રિલોકના નાથ કહીએ, એમાં બધું આવી ગયું. આ 3 લોક કયો કે જીનાગમથી 14 રાજલોક કયો કે કોઈ પણ દર્શનથી 7 લોક કયો કે ગમે તે કયો, આ એકની એક વાત છે. એમાં આખું વિશ્વ આવી ગયું. ને પછી આકાશની વાત આવી કે લોકાકાશમાં જ આ બધું આવેલું છે, સર્વવ્યાપક છે. એક ખૂણો કે એક અંશ બાકી નથી. બીજી ભૂમિ, બીજી ક્ષેત્ર, કર્મભૂમિ, અકર્મભૂમિ, જ્યાં કયો ત્યાં ભરત ક્ષેત્ર, ઈરાવત ક્ષેત્ર, મહાવિદ્ય ક્ષેત્ર, બધે જ આકાશ છે. એટલે કે આકાશાસ્તિકાય ગુણ છે અને એ બધાને જગ્યા આપે છે, વ્યાપીને રહેલું છે. જેમ આપણે કહીએ કે ઉપર આકાશ ને નીચે ધરતી, બે વચ્ચે બધું છે, એમ જ એ જ અર્થમાં કેવું છે કે આ આકાશ છે, દરેક દ્રવ્યને જગ્યા આપે છે તો થઈ શકે છે. એટલે આકાશ સર્વવ્યાપક છે. તેમાં લોક રહ્યો છે. ચોખ્ખું કીધું. આવડું મોટું ખોખું કે આવડું મોટું બોક્સ અને એમાં આવડું બોક્સ, એવી રીતે કહી દીધું કે આવડું મોટું છે, લિમિટલેસ, ઇન્ફિનિટ, અમાપ અને અનંત એવું આકાશાસ્તિકાય છે અને એમાં લોક રહેલો છે. આમ પણ આપણે જે આકાશ કહીએ છીએ, આકાશ દેખાય છે ઉપર, તે આકાશને પણ અસીમ નિસીમની જ ઉપમા અપાતી હોય છે, અનંતની જ ઉપમા અપાય છે. આકાશને અને આત્માને બેયને અસીમ અને અનંત જ કહેવાય છે. જળ ચેતનાત્મક સંપૂર્ણ ભરપૂર લોક છે. આ લોકમાં જળ પણ આવી ગયું, ચેતન પણ આવી ગયું. અનંત એ વસ્તુ છે. અનંતા જળ પદાર્થ છે, અનંતા ચેતન પદાર્થ છે. એનાથી ફૂલ્લી લોડેડ છે, સંપૂર્ણ ભરપૂર એવો આ લોક છે. લોક એટલે આપણે દુનિયા કહી દઈએ છીએ, લોક એટલે સમાજ કહીએ, લોક એટલે હલકી કોટીના, હલકી જાતિના વર્ણ હોય, 18 વર્ણ તો આલમ કહીએ, 18 આલમ, અથવા એ બધા લોક વર્ણ કહીએ, એમ પણ છે. લોક એટલે બધું જ આવી ગયું. લુક, સંસ્કૃતમાં લુક એટલે જોવું, અવલોકવું. એ જ વસ્તુ ઇંગ્લિશમાં ટુ લુક એટલે જોવું. એ જ વસ્તુ છે કે આ 6 દ્રવ્ય જ્યાં જગતમાં છે, વર્તી રહ્યા છે, જોઈ શકાય છે, હોઈ શકે છે, એનો ઉપકાર છે, પરસ્પર ઉપકાર છે, પરસ્પર કાર્ય કરે છે અને તેનાથી ભરેલું આ સંપૂર્ણ લોક છે. ધર્મ, અધર્મ, આકાશ, કાળ અને પૂતગલ એ જળ દ્રવ્ય છે. તો આ દ્રવ્યમાં હવે જળ અને ચેતન મૂક્યા કે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, કાળ અને પૂતગલ એ જળ દ્રવ્ય છે. એનામાં ચેતન નથી. ધર્માસ્તિકાય જીવ અને પૂતગલની ગતિ આપવામાં મદદ કરે છે, અધર્માસ્તિકાય સ્થિતિ આપવામાં મદદ કરે છે, આકાશ અવકાશ આપવામાં મદદ કરે છે, કાળ વર્તના પર્યાય છે. કોઈ કાળ દ્રવ્ય વિના કોઈ વાત થઈ શકતી નથી. હતું છે કે રહેશે એ વિના વાત નથી. સમય સમયે પરિણમે છે, તે બધું કાળ છે. અને પૂતગલ એટલે પૂતગલમાં વર્ણગંધ રસસ્પર્શ હોય તેને પૂતગલ કહેવાય. પૂરણ ગલન થતું હોય, પણ સડન પડન વિધ્વંસન એનો સ્વભાવ હોય, આ બધા લક્ષણ પૂતગલના છે. પણ મૂળમાં આ બધા જળ દ્રવ્ય છે. એમાં ધર્મ, અધર્મ, આકાશ અને કાળ 4 દ્રવ્ય તો ઉદાસીનપણે, વિતરાગપણે, ઉદાસીનપણે સહાયક જ છે. એ બીજું કાંઈ કરતા નથી. એ એની સ્વભાવ પરિણતિ છોડતા પણ નથી. એ વિભાવ પરિણતિમાં જવાનું એને રહેતું પણ નથી. વાંધો, પ્રોબ્લેમ બેનો જ છે. એક અડે એક અને બગડે બે. બગડે એટલે 2 થી બાજી બગડી, જીવ અને પૂતગલથી. જીવ દ્રવ્ય ચેતન છે. આ બધા જળ દ્રવ્ય કયા? તો ચેતન દ્રવ્ય એક તો હશે ને, એક જ દ્રવ્ય ચેતન છે, એનું નામ જીવ દ્રવ્ય. પછી ધર્મ, અધર્મ, આકાશ, કાળ અને એ 4 અમૂર્ત દ્રવ્ય છે. એટલે અમૂર્તની વ્યાખ્યા અરૂપી છે. વસ્તુતા એ કાળ ઔપચારિક દ્રવ્ય છે. પેલું અરૂપી અમૂર્ત છે, દેખીતું દેખાતું નથી તે. અને અહીંયા કાળનું દ્રવ્યની વાત લીધી કે એ ઔપચારિક દ્રવ્ય છે, એ મૂળ દ્રવ્ય નથી. 6 દ્રવ્ય ખરા, એને દ્રવ્યત્વ છે, પરંતુ ઉપચારથી દ્રવ્ય કીધું છે. કેમ કે કાલાસ્તિકાય બોલ્યું જતું નથી, કેમ કે કાલને અસ્તિકાય કહેવાતું નથી. બીજા બધાને જીવાસ્તિકાય, ધર્માસ્તિકાય, પૂતગલાસ્તિકાય કાળ એટલું જ બોલાય છે. કેમ કે કાળને પ્રદેશોનો સંચય સમૂહ નથી, એટલે પ્રદેશ નથી એટલે અસ્તિકાય કહેવાતું નથી. પ્રદેશનો સમૂહ નથી. અસ્તિકાય એટલે અહીંયા હોવાપણાનો ભાવ એવો અર્થ નથી. અસ્તિકાય એટલે પ્રદેશોનો સમૂહ, પારિભાષિક શબ્દ છે. ધર્મ, અધર્મ, આકાશ એક દ્રવ્ય છે. આ જે બીજા બધા 6 દ્રવ્ય કીધા, એમાં પહેલા 3 કીધા એ એક દ્રવ્ય છે. બીજા કાળ, પૂતગલ અને જીવ અનંત દ્રવ્ય છે. ધર્માસ્તિકાય એટલે પછી અનંતા એમ ના હોય, અધર્માસ્તિકાય અનંતા એમ નહીં. આકાશ તો કે બધા એક દ્રવ્ય, જુદા જુદા અને એક કયા. જ્યારે કાળ અનંત કાલાણુ, પૂતગલ અનંત પરમાણુ, જીવ અનંતા જીવો, એ બધા અનંત દ્રવ્ય છે. અહીંયા બહુ જ શરૂઆતમાં પંચાસ્તિકાય, જેનો પરમ કૃપાળુદેવે 766માં પત્રમાં અનુવાદ કરવાની કૃપા કરુણા કરી છે. અને તેમાં 3જી થી 10મી ગાથા એટલે કે 8 ગાથામાં આ 10 વચન કે જેટલા હોય તેટલા 11 હોય કદાચ 10 વચન વિચાર્યા છે આપણે. એટલે કે અત્યારે આપણે વધારે કહેતા નથી. છેલ્લું બાકી છે તે દ્રવ્ય ગુણ પર્યાયાત્મક છે. દ્રવ્યની વ્યાખ્યા મૂકી. આત્મા દ્રવ્ય છે
તો દ્રવ્ય એટલે લક્ષ્મી પૈસો કહેવું નથી, ને કહેવું હોય તો આત્મધન ને આત્મલક્ષ્મી છે. તો દ્રવ્યની વ્યાખ્યા શું? તો કે ગુણ પર્યાય વત દ્રવ્યમ. ગુણ અને પર્યાયમાં જે દ્રવ્ય છે તેને દ્રવ્ય કહેવામાં આવે છે. તો આત્માને એના ગુણ પર્યાય છે, બીજા 5 દ્રવ્યને એના ગુણ છે એની પર્યાય છે, ને બધા સ્વતંત્ર રૂપે પરિણમન કરે છે. ઉત્પાદવ્ય દ્રવ્યયુક્તમ સત. સત દ્રવ્યસ્ય લક્ષણમ. દ્રવ્યનું લક્ષણ શું? પછી બીજી રીતે વ્યાખ્યા મૂકી તો કે સત છે તે સતની વ્યાખ્યા શું? તો કે ઉત્પાદ વ્યયને ધ્રુવ. વસ્તુ ઉત્પન્ન થાય છે, વસ્તુ નાશ પામે છે, છતાં વસ્તુનું સ્વરૂપ છોડી શકતું નથી. એનો ધ્રુવ સ્વભાવ છે એ તો ત્યાં ને ત્યાં જ છે. સોનાની એક ચેઇનમાંથી બંગડી કરો કે બંગડીમાંથી બુટ્ટી કરો કે મીટી કરો તો એક રીતે ઉત્પત્તિ થઈ, એક રીતે વિનાશ થયો, પણ એના આકાર બદલાયા, અવસ્થા બદલાઈ, ઘાટ બદલાયા, પણ સોનું રૂપે તો રહ્યું છે. એમાંય ચોખ્ખું સોનું હોય એમાં તો કાંઈ વધારે કાંઈ બળી જડી જતું પણ નથી. એ અંશ ગ્રામ કે એક પોઈન્ટમાં એની ગણતરી થતી હોય એટલું મૂલ્ય આંક્યું છે. એ જ વસ્તુ આ જીનાગમમાં છે આત્માની વાતમાં કે સમયની પરિણતિ 14 રાજલોકમાં કોઈ પણ જીવની ગમે ત્યાં કેવી હોય તો પણ એનો હંમેશા સમાવેશ કરવામાં આવ્યો હોય કે અત્યારે 9મા ગુણસ્થાનક વર્તી જીવની કેવી પરિણતિ હોય તો સર્વજ્ઞ ભગવાને લખી દીધું છે કે આટલામાં ગુણસ્થાને કે એને આટલા સંયમ પરિણામ વર્તા હોય, અને જુદા હોય કે ભેગા હોય કે એક સરખા હોય એ બધું લખી દીધેલું છે. કોઈ જીવની એકેય સમયની પરિણતિ સર્વજ્ઞના જ્ઞાનની બહાર નથી. એ બહુ મોટી વાત છે. આ વિશિષ્ટતા છે, આ ખૂબી છે, બલિયારી છે. કોની? તો કે આ સન્માર્ગની, શાંત રસમય સન્માર્ગની, એના મૂળમાં જે સર્વજ્ઞ થયા છે તેની. કે આ સર્વજ્ઞતા છે, કેવલ જ્ઞાન છે, તો જ વસ્તુનું સ્વરૂપ આમ આપી શકે. બીજા દર્શન એ રીતે વસ્તુનું સ્વરૂપ સાંગોપાંગ, યથાર્થ, પૂર્વાપર અવિરુદ્ધ અને હિતસ્વી રીતે અને નિરાગીતપણે આપી શક્યા નથી. અહીંયા આ હાથનોંધ પૂરી થાય છે અને અંક 25મો છે. પરમ ગુણમય ચારિત્ર, બળવાન અસંગાદી સ્વભાવ જોઈએ. હવે આ બધું કરવું હોય, સર્વજ્ઞતા પ્રગટાવી હોય તો સદગુરુદેવની કેટલી યોગ્યતા જોઈએ, અથવા સર્વજ્ઞતા પ્રગટાવવા માટે શું જોઈએ? વધારે તો સદગુરુદેવની યોગ્યતા જ મૂકી છે કે પરમ ગુણમય ચારિત્ર, અને કૌંસમાં કૃપાળદેવે જ લખ્યું કે બળવાન અસંગાદી સ્વભાવ જોઈએ. સ્વભાવની વ્યાખ્યા કેવી? તો કે અસંગ સ્વભાવ. અસંગત છે, નિર્વિકલ્પ છે, દેહાતીત જ છે એવી દશા જોઈએ. ક્રોધીમાની માઈ લોભી સ્વભાવની તો અહીં વાત હોય જ નહીં. કેમ કે આગળ લખી દીધું પરમ ગુણમય ચારિત્ર. આ ગુણ શું? તો કે ગુણ એટલે સદગુણ કહીએ. તે ગુણ એટલે આત્માનો જે ગુણ છે તે સદગુણ કહીએ છીએ. તે કે નહીં એક સદગુણ પણ મુખ બતાવું શું? તો એ સદગુણ છે. સમ્યક દર્શન ક્યાંથી લાવવું? સમ્યક જ્ઞાન ક્યાંથી લાવવું? સમ્યક ચારિત્ર ક્યાંથી લાવવું? એ ત્રણેય ક્યાંથી લાવવું? એ ત્રણ હોય તો ચારિત્ર કહેવાય. એટલે કે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન એ બે તો ગુણ છે જ, સાથે સાથે ત્રીજું મળે એટલે સમ્યક ચારિત્ર થાય. એના માટે મારે આવો બળવાન અસંગ સ્વભાવ જોઈએ. બળીઓ પ્રબળ અસંગ જોઈએ. સામાન્ય અસંગતા તો સમ્યક દૃષ્ટિને હોય તો કૃપાળદેવ કહે છે કે પ્રબળ બલવંતી દશા જોઈએ. બળવાન પ્રબળમાં પ્રબળ અસંગ સ્વભાવ જોઈએ. સૌથી અસંગ તો 14મા ગુણસ્થાનકે અને સિદ્ધશિલા પર છે. જ્યાં સુધી સહયોગી ગુણસ્થાનક છે, કેવલ જ્ઞાન છે, ત્યાં સુધી પણ હજી અસંગતામાં વાર છે. કેમ કે એને અઘાતી કર્મનો સંગ લાગેલો છે. દેહ ધરવો પડે છે, દેહ ધરેલો રાખવો પડે છે, આયુષ્ય પૂરું કરવું પડે છે. ભલે જ્ઞાન સભર દશા છે, નથિંગ બટ નોલેજ, ફૂલ ઓફ નોલેજ છે, સંપૂર્ણ જ્ઞાન છે, તેમ છતાં હજી યોગ હોવાથી હજી અસંગ કહેવાતા નથી. એને અસંગ ભાવ કહેવાતો નથી. અસંગ દશા છે, અસંગ સ્વભાવ છે, પરંતુ હજી છે ને, જીવો છો ને, હાજર છો ને, અમારી સાથે છો ને, સંસારીપણામાં છો ને, સિદ્ધલોકમાં તો હજી નથી પહોંચ્યા ને, એમ કરીને ત્યાં એમને અસંગ કીધા નથી. એટલે સંપૂર્ણ અસંગ દશા, પરભારી અસંગ દશા એમ થવાની પણ નથી. એટલા માટે પેલું સમ્યક દર્શન, પછી સમ્યક જ્ઞાન, પછી સમ્યક ચારિત્ર. તો આ પરમ ગુણ કીધા છે. જેવા તેવા નહીં, સદગુણ નહીં, પણ પરમ ગુણ અને પરમ દશાને, છેવટની દશાને આખરી ઓપ આપી દીધો હોય એને પામેલા હોવા જોઈએ. 13મું પણ નહીં, 14મે સુધી પહોંચી ગયેલા હોય તેવું હોવું જોઈએ. અને ત્યાર પછી તો કાંઈ કરવાનું રહેતું નથી. સાદી ભાષામાં કહું તો એવી સમદર્શિતા જોઈએ. 837માં પત્રમાં કૃપાળદેવે સમદર્શિતાની વ્યાખ્યા આખો 1.5 પાનાનો સવિસ્તર પત્ર સમજાવ્યો છે, આપણે વિચાર્યું છે. એવી સમદર્શિતા હોય કે બધા સરખા, બધા ધર્મ, બધી વ્યક્તિ, બધા જ્ઞાની સરખા? ના, જરાય સરખા નહીં. તો કે અપેક્ષાએ કોઈક વસ્તુમાં સામ્ય, બધા જ્ઞાની તો બધાનું જ્ઞાન એક સરખું, બધા કેવલ જ્ઞાની તો એક સરખું, બાકી બધાને આપણે સરખા કહી દઈએ તો એ તો વિવેક વિનાની વાત છે. ત્યાં અવિનય ને અવિવેક છે. બધા જ સારા ને બધા જ સરખા એ ચાલે નહીં. એ તો દોષ છે, એ નિર્દોષ દૃષ્ટિ નથી. આપણે એમ કહીએ કે નકામી ટીકા નિંદા કરવી એના કરતાં બધાય સારા.
તમે આપણે વિખવાદ ન થાય, ક્લેશ ન થાય, સામાનો જીવ ન દુભાય અને કેટલીક વાત અવોઇડ કરી નાખીએ એ જુદી વાત છે, પરંતુ અભિપ્રાયમાં મનમાં તો ખબર જ હોય ખોટું તે ખોટું, સાચું તે સાચું, સારું તે સારું, ખરાબ તે ખરાબ. એમાં બે ન્યાય હોય જ નહીં. દુનિયાના બે ન્યાય છે. દુનિયા એટલે દુનિયા, પ્રભુશ્રીજી સમજાવે, દ્વિ બે, ન્યાય એટલે બે ન્યાય કરે. ન્યાય હંમેશા એક જ હોય, તો નીતિ એક જ હોય, અખંડ જ હોય. તો એમાં શું આવે કે જે સાચું હોય તે સાચું ને ખોટું તે ખોટું. તો અહીંયા પરમ સમદર્શિતા જોઈએ, એનું નામ પરમ ગુણમય ચારિત્ર, યાને કે ચારિત્રની છેવટની દશા જોઈએ, જે આપણે 13મું 14મું ગુણસ્થાનક કહી દઈએ તે, કે એટલી નિષ્પૃહતા જોઈએ, એવો અસંગ સ્વભાવ જોઈએ. પરમ નિર્દોષ શ્રુત, શ્રુત જ્ઞાન, શ્રુત વિદ્યા. તો શ્રુત કેવું જોઈએ? તો કે શ્રુતની આરાધના વિશે કૃપાળુદેવે ઉપદેશ છાયામાં સુંદર લખ્યું છે કે આત્મા મુખ્યપણે આત્મ સ્વભાવે વર્તે તે અધ્યાત્મ જ્ઞાન, અને આત્મા મુખ્યપણે વર્ણવ્ય હોય તે અધ્યાત્મ શાસ્ત્ર. એટલે સત્શાસ્ત્રની વ્યાખ્યા મૂકી દીધી કે જેમાં મુખ્યપણે આત્મા જ વર્ણવ્ય હોય તે અધ્યાત્મ શાસ્ત્ર, સત્શાસ્ત્ર કહીએ તે. તો જ્ઞાન કેવું? તો કે આત્મા મુખ્યપણે આત્મ સ્વભાવે વર્તે, એટલે કે અસંગાદી સ્વભાવ બળવાનપણે વર્તે તે અધ્યાત્મ જ્ઞાન કહીએ છીએ. ભાવ અધ્યાત્મ વિના શબ્દ અધ્યાત્મીનો મોક્ષ થતો નથી. ઘણી વખત અત્યારે આપણને શબ્દ અધ્યાત્મી, અક્ષર અધ્યાત્મી જ દેખાય છે. તો કે એ તો વાચા જ્ઞાની ને શુષ્ક જ્ઞાની. તો કે ભાવ અધ્યાત્મ વિના તેનો મોક્ષ થતો નથી. જે ગુણો અક્ષરોમાં, શબ્દોમાં કયા છે તે જો આત્મામાં પ્રવર્તે તો મોક્ષ થાય. કેવી અદ્ભુત શૈલી છે કૃપાળુદેવની, કે જે ગુણ શબ્દમાં છે, લખી તો દીધું કે સદગુણા બેન, અથવા તો કાંઈ પણ બેન કે કાંઈ પણ ભાઈ, તો કે એમ નહીં, એ કહેવા પૂરતું, નામ પૂરતું છે એમ નહીં. એવા જ ગુણ જો આત્મામાં ઉતર્યા હોય તો આપણે કહીએ ને કે ખરા અર્થમાં એમનું નામ સાર્થક છે. એવી રીતે ભગવાન કહે છે કે જે અક્ષરમાં ગુણ કયા, કે ધારો કે નીતિ લખ્યું, પ્રામાણિકતા લખ્યું, તો એ બધા ગુણો આત્મા ઉપર અંગીભૂત થઈ ગયા હોય, આત્મામાં સ્વીકારાઈ ગયા હોય, ચરિતાર્થ થઈ ગયા હોય, આત્મામાં પ્રવર્તતા હોય તો મોક્ષ થાય. એટલે જ્ઞાન કીધું, દર્શન કીધું, ચારિત્ર કીધું, તો આત્મામાં આવી ગયું હોય અને સમ્યક પ્રકારે આવી ગયું હોય તો એનો મોક્ષ થાય જ. તો આ રીતે સત્પુરુષમાં ભાવ અધ્યાત્મ પ્રગટ છે. એ પણ કૃપાળુદેવે એ ઉપદેશ છાયામાં લખી દીધું છે. તો આ પરમ નિર્દોષ શ્રુત છે કે જે શ્રુતની ઉપાસનાથી નિર્દોષ જ થવાય. શ્રુત કે શાસ્ત્ર કોઈ દિવસ ખરાબ હોય કે દોષિત હોય, હોઈ શકે નહીં. અને જેમાં આત્મા વર્ણ્ય હોય એ તો હોઈ શકે જ નહીં. પામેલા પુરુષોએ, શાસ્તા પુરુષોએ લખ્યા છે. એવા જે પરમ છે, એવા નિર્દોષ છે, એ બધા જ અહીંયા લખ્યા છે. અને આત્મસિદ્ધિજીમાં સદગુરુના લક્ષણમાં પણ કૃપાળુદેવે પોતે જ લખ્યું, આત્મજ્ઞાન સમદર્શિતા વિચરે ઉદય પ્રયોગ, અપૂર્વવાણી પરમશ્રુત સદગુરુ લક્ષણ યોગ્ય. એ અપૂર્વ વાણી અને પરમશ્રુત છે. ત્યારે કૃપાળુદેવે આત્મસિદ્ધિ શાસ્ત્રનું સર્જન કર્યું, આપણને ભેટ આપ્યું અને પછી વહાવ્યું છે. એટલે કે દશામાં આવ્યા પછી, વિતરાગ દશા થયા પછી એમણે લખ્યું. 680માં પત્ર પછી પણ કેટલોક ટાઈમ જવા દીધો છે. બીજા શ્રી રામ, બીજા શ્રી મહાવીર, પરમાત્મા અસંગ થયા, આત્મસિદ્ધિજી લખી અને ત્યારે આ મળ્યું છે. તો આ પરમ નિર્દોષ શ્રુત. બીજું પણ પરમ નિર્દોષ શ્રુત જ છે. આ તો આપણે સમયની હિસાબે સરખામણી કરીએ છીએ. પરમ પ્રતીતિ. કોની પ્રતીતિ હોય? તો કે અખંડ પ્રતીતિ હોય, પોતાને પરમ શ્રુતની પ્રતીતિ હોય. જે વાંચ્યું છે, જે વાંચ્યું નથી પણ ઉપયોગ ફરી વળે છે, એવું જે બધું છે તે સાક્ષાત અનુભવ્યું છે. એની પ્રતીતિ છે, આત્મા ઉપર ન્યોછાવરી થઈ ગઈ છે કે આ અમે વાપરેલું છે, અમે જાણેલું છે, અમે માનેલું છે, અમે સાબિત કરેલું છે, અમારા ઉપર છે, આ અંગે ઓઢેલું છે. આત્માએ અનુભવેલી વાત છે. શાસ્ત્રમાં નીકળે તો ઠીક છે, તો બાદ નથી, ન નીકળે તો પણ કંઈ બાદ નથી. અમે જોયેલી, અનુભવેલી, પ્રત્યક્ષ જોયેલી, અનુભવેલી વાત છે એમ કહેનારો પુરુષ લખે છે કે પરમ પ્રતીતિ. એને આત્માની કેટલી અદ્ભુત પ્રતીતિ હોય. પરમ પ્રતીતિ, છેવટની દ્રવ્ય અનુભવ, કેવલ જ્ઞાન વખતે જે દેખાય છે તેવી પ્રતીતિ હોય, તેને સદગુરુ અથવા તો સર્વજ્ઞ દેવનું પદ લાગુ પડે છે. ત્યાર પછી પરમ પરાક્રમ. પરમ પરાક્રમ એટલે શું? તો કે અત્યાર સુધીને નથી જે કાંઈ રેકોર્ડ છે એ બ્રેક કરી નાખે છે, વિક્રમ સર્જે છે, પરાક્રમ કરે છે. એ જે શું છે? તો કે આજ સુધીમાં કેવલ જ્ઞાન કોઈ વાર થયું નથી, પણ આ ભવે હવે કેવલ જ્ઞાન લઈને જ જંપવું, હવે પરાક્રમ કરવું, હવે ઉત્સાહ, ઉલ્લાસ, વીર્ય ફોરવું, અને સામર્થ્ય છે આત્મામાં તો કેમ નહીં, હવે જ આ ભવે જ અત્યારે જ, એમ કરીને પરમ પરાક્રમ લખી દીધું.
અને પરાક્રમ એટલે આક્રમણ પણ કહીએ છીએ તે, કે બધા જે કાંઈ વિષય કશાય કે રહ્યું સયું કાંઈ બાકી હોય, લોભનો સૂક્ષ્મમાં સૂક્ષ્મ અંશ છેલ્લે જતો હોય, સંજોલન લોભના છેલ્લા કીટાણુ હોય, તો કે કીટીકરણની પ્રક્રિયા કરીને પણ હવે તો હું આક્રમણ જ કરું, એના ઉપર આક્રમણ કરું, આઘાત પહોંચાડું, એટલે કે એ કર્મ હવે નહીં જોઈએ, એ ભાવ હવે નહીં જોઈએ, એ પરમ પરાક્રમ છે. અને છેલ્લું પરમ ઇન્દ્રિય જય. ઇન્દ્રિયોનો જય તો થઈ જ ગયેલો છે, વિજય મેળવેલો છે, પરંતુ પરમ હોય એટલે કે કેવલ જ્ઞાન પ્રગટે અને 14મા ગુણસ્થાને કે જવાય એવું કે હે મન વચન કાયા તમારી પાસેથી કામ લીધું, હે 5 ઇન્દ્રિય, જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, અહીંયા જ્ઞાનેન્દ્રિયની વાત છે, તમારી પાસેથી ઘણું કામ લીધું, પણ હવે આ ભવની આલોચના, ભવનું પ્રતિક્રમણ, હવે પરિભ્રમણના પ્રત્યાખ્યાન, ફરી મળવાના નથી, ફરી કોઈ ઘર ધારણ કરવું નથી, ફરી દેહ ધારણ કરવું નથી. ઉત્તરાધનજી સૂત્રમાં મૂકે, એક જીએ જીએ પંચ, પંચ જીએ જીએ 10, એકને જીતતા 5 જીતીશ અને 5ને જીતતા 10 જીતીશ. આ ગણિત કેવું? તો કે એક આત્માને જીતશે એટલે 5 ઇન્દ્રિયો વશ છે, અને 5 ઇન્દ્રિયો વશ છે એટલે પાછું બીજા 4 કશાય પણ વશ છે, એટલે કે 4 કશાયનો ક્ષય, 5 ઇન્દ્રિયનો ક્ષય, વૃત્તિ પણ નહીં, જય જ જય જય. અને છેલ્લે તો કે છેલ્લે આત્માનો તો નાશ છે જ નહીં, આત્મા તો છે જ. આત્મા ઉપર વિજય મેળવી દીધો એટલે શત્રુ ઉપર વિજય મેળવ્યો, એટલે કે આત્મા જ અમારો જય જયકારી છે, જયવંત વર્તે. આ પરમ ઇન્દ્રિય જય. પ્રભુશ્રીજીના બોધમાં આ ઉત્તરાધનજી સૂત્રની આ ગાથાનું ઘણી જ વાર ઉપયોગ કરે, એટલે કે ઘણી જ વાર ટાંકવામાં આવે કે બોલવામાં આવે. એમને તો મોઢે હતું, કંઠસ્થ હતું, એટલે એમ પણ આવે અને કરી બતાવ્યું છે કે એક આત્માને જીતતા કેટલો બધો લાભ થાય છે, બધું જ જીતાય છે, સર્વ જીતાય છે. ત્યાર પછીની હાથનોંધમાં એ જ હાથનોંધ છે, આંક 25 જ છે, અને એમાં આગળ જઈએ. પહેલું મૂળનું વિશેષપણું. કયું મૂળનું વિશેષપણું? તો કે આ મૂળ માર્ગની વાત ચાલે છે, સન્માર્ગની વાત ચાલે છે, એનું વિશેષપણું. એટલે માર્ગનું વિશેષપણું સામાન્ય આત્મદ્રવ્ય અને વિશેષ આત્મદ્રવ્ય. તો અહીંયા વિશેષપણું આત્માનું પણ છે કે આત્મા તો બધા છે, સર્વજીવ છે, સિદ્ધ જે સમજે તે થાય. જે વિશેષ થયા, જે વિશિષ્ટ થયા, જે શિષ્ટ પુરુષો થયા, જે જ્ઞાની પુરુષ થયા, જે સર્વજ્ઞ થયા, કેવલી થયા, એની વિશેષતા છે, એનું વિશિષ્ટપણું છે. આત્મા તો બધા જ છે. અને જે એવા થયા છે સર્વજ્ઞ ભગવાન, એમણે શું લખ્યું? તો કે માર્ગની શરૂઆતથી અંત પર્યંતની અદ્ભુત સંકલના. હવે જો એવી દશા થઈ તો હવે આ માર્ગની શરૂઆતથી આદિથી અંત સુધી, એ ટુ ઝી, પહેલેથી છેલ્લે સુધી, એકડેથી 100 સુધી, અંત પર્યંત એટલે કેવલ જ્ઞાન, પછી મોક્ષ, પછી સિદ્ધ શિલામાં સિદ્ધ ભગવાન શું કરે છે, કેવું સુખ છે, એની પણ અદ્ભુત સંકલના, એટલે સાંકળિયું, ઇન્ડેક્સ અહીંયા મૂકી દેવી છે, અનુક્રમણિકા મૂકી દેવી છે. કૃપાળુદેવને એમ અભિપ્રેત હતું કે હું સર્વજ્ઞ દર્શન, વિતરાગ દર્શન, આહ્લાદ દર્શન આખું એક શાસ્ત્ર વોલ્યુમ લખી દઉં, જે માનું છું તે બધું જણાવી દઉં, જે જાણું છું તે બધું આપી દઉં, એવા ભાવથી અહીંયા હાથનોંધમાં લખી રાખ્યું હોય તેમ જણાય છે. પછી ત્રીજું, નિર્વિવાદ. હવે કોઈ વિવાદ નથી. આ જે કંઈ શાસ્ત્રોની વાત, દર્શનનો વિવાદ, ઝઘડો જે હોય એ મને તો નથી જ, પણ હું એવી રીતે મૂકું કે જેથી 6 દર્શનનો ઝઘડો પણ કોઈને રહે નહીં. જોકે આત્મસિદ્ધિ શાસ્ત્રમાં તો એમણે સિફતથી મૂકી જ દીધું છે, પરંતુ આ તો વધારે વિગતમાં, વધારે સારી રીતે. તો કે નિર્વિવાદ. એક આ વિવાદ વિનાનો જ ધર્મ છે, ડાઉટલેસ ફેક્ટ છે, આ સત્ય છે, અવિતત સત્ય છે. આગળ આવવાનું છે એટલે શું કહું, પણ આ નિર્ગ્રંથ પ્રવચન છે, અદ્ભુત છે, સત્ય છે. ઈણમ એવ પાવીણમ સચ્ચમ અણુત્તરમ કેવલ્યમ પરિપૂર્ણમ ન્યાવયમ નિવાણમગમ નિજાણમગમ અવિતહમ અવિસંધિ સવ દુઃખ પરિણમગમ ઇત્થમ ઠિયા જીવા સિજંતી ભુજંતી મુચંતી પરિનિવયંતી સવ દુઃખાણમ અંત કરંતી. એ જે આગમવાણી છે કે આ નિર્ગ્રંથ પ્રવચન સત્ય છે એમ કરીને ભગવાને મૂકી દીધું, એવી પ્રતીતિ છે અને નિર્વિવાદ છે. મોક્ષ માર્ગ ભગવાને સમજાવ્યો, કૃપાળુદેવે સમજાવ્યો, ચોક્કસ સમજાવ્યો. કેવી રીતે? અવિરોધપણે કરી તમે પ્રગટ સમજાવ્યો. આ કડી કાળમાં મોક્ષ માર્ગ ભૂલાયો, અવિરોધપણે કરી તમે પ્રગટ સમજાવ્યો. બ્રહ્મચારીજી અંજલિ આપે છે. તો એ અવિરોધપણે શું? તો કે સમ્યક પ્રકારે સમજાવ્યો. કોઈને વેર વિરોધ ન રહીએ, વિવાદ ન રહીએ, દ્વેષ ન રહીએ, કોઈને મતભેદ ઝઘડા ન રહીએ, એટલી સુંદર રીતે મૂકવું છે. દેશ કરીને મૂકી દીધું છે, એટલે આપણે આટલો જ નિર્વિવાદનો અર્થ કરીએ છીએ. આમ પણ કહી દીધું કે દર્શન ષટે સમાય છે, આ ષટ સ્થાનકમાં વિચારતા વિસ્તારથી સંશય રહે ન કાંઈ. ચોથો મુદ્દો છે મુનિ ધર્મ પ્રકાશ. પછી એવું લખવું, કૃપાળુદેવને ભાવ આવી ગયો છે, અહીંયા લખ્યું છે કે હું અણગાર ધર્મની પ્રરૂપણા કરું, કે અણગાર ધર્મ કેવો હોય, મુનિ ધર્મ કેવો હોય. ધર્મ મુખ્ય 2 પ્રકારે, સાગાર અને અણગાર. અણગાર એટલે ઘર વિનાના,
અગાર એટલે ઘર, અણગાર એટલે ઘર વિનાના એટલે સર્વસંગ પરિત્યાગી, મુનિ, સાધુ, સંન્યાસી. તો કે જૈન મુનિ, મુનિ ધર્મ પ્રકાશ, એના પર હું પ્રકાશ ફેંકું. ત્યાર પછી ગૃહસ્થ ધર્મ પ્રકાશ, કે સાગારી, અગાર, અપવાદ છૂટ લઈ લે, કેટલીક અંશે જ પાલન કરી શકે એવો ગૃહસ્થ ધર્મ, એવો શ્રાવક ધર્મ, એના વિશે પણ હું કાંઈ લખું, પ્રકાશ ફેંકું. એટલે શ્રાવકાચાર પણ લખું, મુનિ આચાર પણ લખું. છઠ્ઠું મૂક્યું કે નિર્ગ્રંથ પરિભાષા નીતિ. તે શું? તો કે નિર્ગ્રંથ એટલે આપણે જાણીએ છીએ કે સદગુરુ, નિર્ગ્રંથ એટલે જે કાંઈ જૈન મુનિ છે તે મુનિમાંથી, ઉપાધ્યાયમાંથી, આચાર્યમાંથી અર્યંત સુધીનો જે પુરુષાર્થ કરી રહ્યા છે તે 5 પરમેષ્ઠી તે નિર્ગ્રંથ કહીએ છીએ, સહજાત્મ સ્વરૂપી કહીએ છીએ. તેને આપણે કહીએ છીએ કે સહજાત્મ સ્વરૂપની પ્રાપ્તિ કોઈને સંપૂર્ણ છે, અર્યંત સિદ્ધને એની રીતે સંપૂર્ણ છે, એ દેહધારી છે, સહયોગી જીન છે. બાકીના આચાર્ય, ઉપાધ્યાય, મુનિને પણ સમ્યક દર્શન, આત્મજ્ઞાન હોવું જ ઘટે. આત્મજ્ઞાન ત્યાં મુનિપણું, તે સાચા ગુરુ હોય. તો એવા જે કોઈ નિર્ગ્રંથ છે તે બધા જ, અને એ નિર્ગ્રંથ ભગવાનની પરિભાષા જુદી છે, પરમાત્માની ભાષા છે, પરમાત્માના ખોળે રહેલા છે, ખોળામાં પરમાત્મા છે, અને પછી પોતે પરમાત્મા થયા છે. એટલે એના શબ્દો, એની ભાષા, એની વાણી, એનો વચનયોગ જુદો જ હોય. એ પરમાત્માની પરિભાષા આપણને સીધી સાદી ડિક્શનરીમાં એ અભિપ્રાય, એ આશય, અર્થ મળે નહીં. જે મળે છે તે ઉપલક મળે છે. એટલે નિર્ગ્રંથ પરિભાષા સમજી શકાય, એનો અર્થ મૂકી શકાય એવી નિધિ, એટલે કોષ લખતો જવું કે મૂકતો જવું, એનો ભંડાર કરતો જાવ. કોષ, ડિક્શનરી કહી દઈએ છીએ આપણે, એન્સાયક્લોપીડિયા કહી દઈએ છીએ, પણ એથી તો ઘણો વિશેષ એમાં ભાવાર્થ રહેલો છે, રહસ્યાર્થ રહેલો છે. એમ કે ની અને ધી, નિશ્ચિતપણે બુદ્ધિ જેમાં સ્થિર જ રહે છે, હવે ઉપયોગ સ્થિર જ રહે છે શાશ્વત સનાતન કાળ માટે. એ નિધિ, એ ભંડાર, એ અક્ષય કોષનો એકમાત્ર સ્વતંત્ર સ્વામી એવો આત્મા, એનું નામ નિધિ છે. એટલે કે ભંડાર જ છે, કોષ જ છે, અક્ષય છે, અખૂટ છે. એટલે કે શબ્દોના અર્થ પણ હું લખતો જાઉં, એ નિધિ પણ આપતો જાઉં. બહુ શરૂઆતના પત્રમાં વચનામૃતજી અંતર્ગત, વચનામૃત એટલે 21મો પત્ર, જેનું શીર્ષક પણ વચનામૃત છે, એમાંનું એક વચન છે કે જ્ઞાનીઓએ એકત્ર કરેલા અદ્ભુત નિધિના ઉપભોગી થાવો. તો જ્ઞાનીઓએ એકત્ર કરેલો અદ્ભુત નિધિ શું છે? તો માત્ર શબ્દ હોય, શબ્દ બ્રહ્મથી પરબ્રહ્મ થયા. એની સાથે સાથે એમના સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર, કેવલ જ્ઞાન, એની નવલબ્ધિ, એ બધું એમણે ભેગું કર્યું છે. તો કે એના ઉપભોગી થાવો, કે જ્ઞાની પુરુષને તો મળેલું છે, એ વેચવા બેઠા છે, તો એની પાસેથી લઈને તમે જાણો, માણો ને પ્રમાણો. એટલે કૃપાળુદેવે નિર્ગ્રંથ પરિભાષા નિધિનો પણ અહીંયા ભાવ કર્યો છે કે અક્ષય કોષ, એટલે કે પરિભાષા સમજાય, એ પરિભાષાના અર્થ સમજાય, શબ્દો સમજાય એવું લખવું. 7મું છેલ્લું છે શ્રુત સમુદ્ર પ્રવેશ માર્ગ. શ્રુતનો સમુદ્ર તો બહુ મોટો, આપણે નામ લખીએ, બોલીએ, સાંભળીએ ત્યાં આપણી ધીરજ કૂટી જાય એવો શ્રુતનો સમુદ્ર છે. શ્રુત વારિધિ છે, અને આપણે પી શકતા પણ નથી. એક અંજલિ ભરીને પી શકીએ, આચમન જેટલું પી શકીએ તો પણ આપણી કૃતાર્થતા છે, આ ભવે સફળતા છે, એવો શ્રુત સમુદ્ર છે. પણ એમાં પ્રવેશવું તો છે, તો પ્રવેશવાનો માર્ગ શું, એમાં જવું કેવી રીતે? કોઈ કે દરિયામાં પ્રવેશી જાવ, તો સમુદ્રમાં કેવી રીતે પ્રવેશવું? પાણી પગ ભીના થાય એ તો છપછપિયા કહેવાય, એ તો ઠીક છે. પછી શું આગળ ચાલવાનું? તો પાણીમાં કેવી રીતે ચલાય? તો શું ખાડામાં પડી જવાનું કે કેવી રીતે? અને તરતા આવડતું ન હોય તો કે પ્રવેશવાનો માર્ગ અહીંયા ઘણું કહી દીધું કે આ શ્રુત સમુદ્રમાં પ્રવેશવાનો માર્ગ એકમાત્ર સદગુરુ છે. એ જ નાવિક છે, એની જ નૌકા ભલી છે. એ સિવાય આપણે પ્રવેશી શકીએ તેમ નથી. જીન પ્રવચન દુર્ગમ્યતા થા કે અતિમતિમાન, અવલંબન શ્રી સદગુરુ સુગમ અને સુખખાણ. આ જે જીન પ્રવચન છે એ તો દુર્ગમ્ય જ છે. જીન પ્રવચનનો સમુદ્ર, આટલો બધો શ્રુતનો દરિયો છે, આપણી પાસે ઘણું નથી આવ્યું તો પણ અધધ છે. 833 પાનનું વચનામૃતજી એ શ્રુત સમુદ્ર જ છે કે બીજું કાંઈ? અને તેમ છતાં એમાં પ્રવેશવાનો માર્ગ, તો કે પ્રવેશ મળે કેવી રીતે? તો કે સદગુરુથી મળે. સદગુરુ નાવિક હશે તો મળશે, કેપ્ટન હશે તો મળશે, બાકી આપણને મળવાનું નથી. ખતા ખાઈ બેસાય એવું છે. સતદેવ તત્વ, સદધર્મ તત્વ સદગુરુમાં સમાય છે. સદગુરુ પદ મેં સમાત હે અરહંતાદિ પદ સર્વ, તાતે સદગુરુ ચરણ કો ઉપાસો તજીઘર. आत्म और परमात्मा अलग रया बहुकाल, सदगुरु सुंदर मेला कर दिया, सदगुरु मीला दलाल. सजात्म स्वरूप परम गुरु.